ગ્રામીણ વિસ્તારોમાં કલ્યાણકારી પ્રવૃત્તિઓ, ઉદ્યોગ સાહસિકો માટે કાર્યક્રમ માટે કૌશલ્ય વિકાસ તાલીમ અને ગુજરાતમાં આંગણવાડી કેન્દ્રોનું વિકાસ. નોંધ: કચ્છ જિલ્લા માટે લેવાયેલ ખર્ચ અને પહેલ. કચ્છ જિલ્લામાં તાલુકાના રાતા તળાવ, સતાપર, લાખાપર, ટપ્પર, પશુડા અને મીઠા પસવરિયા. બીજું રાપર તાલુકાના ભીમાસર, લાખાગઢ, સણવા, ખીરાઈ, દેદરવા, બાદરગઢ, ગોવિંદપર, સહી, બાદલપર, બાભણસર, ભરડિયા, ભુટકિયા. અને જે ભચાઉ તાલુકામાં છે ગોંડલા, ભચાઉ, શિવલખા, આગોઈ, લુણવા, ચોપડવા, કરમિયા, શિકરા, ચિરાઈ મોટી અને વિજબાસર. આ 33 ગામના લોકો જે છે અત્રે પોતાની રજૂઆત કરી શકશે. હિત ધરાવતા સ્થાનિક અસરગ્રસ્ત વિસ્તારની બહારના લોકો અત્રે લેખિત રજૂઆત કરી શકશે અને અસરગ્રસ્ત લોકોમાં જે વ્યાખ્યામાં આવતા લોકો લેખિત અને મૌખિક બંને રજૂઆત કરી શકશે. અત્રે લોક સુનાવણી અગાઉ સૂચિત પરિયોજના વિશે કોઈ પણ જાતની લેખિત રજૂઆત મળેલ નથી, જે આપણે ધ્યાને દોરીશું. ખાસ એ પૂછવા માટે કે આમાં સ્થાનિક લોકોને જે રોજગારી છે કેટલા ટકા રોજગારી આપશે? પ્રોજેક્ટ પરમાનન્ટના પ્રતિનિધિ પ્રત્યુત્તર આવે. હું જણાવવા માંગુ છું કે કન્સ્ટ્રક્શન દરમિયાન 1500 થી 2000 લોકોના રોજગારી મળશે લોકલ માણસોને કન્સ્ટ્રક્શન દરમિયાન. લોકલ એટલે ક્યાં કે વિસ્તાર तीनों जिल्लाમાં 3 જિલ્લામાં જે ગામોમાંથી અને જિલ્લાઓમાંથી પાઇપલાઇન વિસ્તાર થાય છે તેમાં 1500 થી 2000 લોકોને રોજગારી મળશે પાઇપલાઇન નાખવાની. આપણે સર પ્રોજેક્ટ હતો પ્રોજેક્ટની આપણી જે પ્રમાણે એડ આપી હતી કે ટીમમાં અગાઉ આપણે સર્વેને માહિતગાર કર્યા છે. ફરીથી માહિતગાર કરું છું કે જે સૂચિત પરિયોજના વિશે લોક સુનાવણી હું સાહેબ આપણે જણાવું આ ગુજરાત સરકાર હસ્તકની કંપની છે. એના માટે સક્ષમ સત્તાધિકારી અને એડિશનલ કલેક્ટર લેવલના અધિકારીને સરકારે નિમણૂક કરી છે. જે તે વખતે પાઇપલાઇન નાખવામાં આવે તે વખતે પાઇપલાઇનના 20 મીટરના પટ્ટાના માપ કરીને અને ખેડૂત ખાતેદાર સાથે સંકલનમાં રાખીને સક્ષમ સત્તાધિકારી દ્વારા ભણતરની રકમ જાહેર કરવામાં આવશે. જે તારીખ ખેડૂત ખાતેદારને સાહેબ વિગતમાં જાણ કરવામાં આવશે. ત્યાં રિક્ષા આવેલી છે લખાગઢમાં ગાડી તો કર્યા છે. કન્સ્ટ્રક્શન માટે એટલે હાલ કોઈ આગળવાડી ચાલુ નથી. ના હજી બાંધકામનો તબક્કો શરૂ થયા પહેલાની લોક સુનાવણી છે. એમાં કમિટમેન્ટ આપે છે અને જે ટર્મ્સ ઓફ રેફરન્સ એટલે જે તે સક્ષમ સત્તાધીશ દ્વારા એમને જે ટર્મ્સ ઓફ રેફરન્સ પ્રોવાઈડ કર્યું હોય એના પ્રમાણે એમને CSR અને CER ફંડ પ્રોવાઈડ કરવાનું હોય છે. અને તેના અંતર્ગત CSRમાં માનનીય કલેક્ટર શ્રી જે જિલ્લાના વડા જે કહેવાય એમની અધ્યક્ષતામાં CSR ફંડનું એમણે રિપોર્ટિંગ સબમિટ કરવાનું હોય છે. એટલે હજી એમનો પ્રોજેક્ટ એક્ઝિક્યુટ નથી થયો. જે હાલમાં જે બતાવે છે આંગણવાડીનું એ ઓવરઓલ એમણે જે કીધું GSPL ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ એ ગુજરાત સરકારનું સાહસ છે અને એના અંતર્ગત જે CSR કરી રહ્યા છે એના વિશે આપણે માહિતગાર કરી રહ્યા છે. એટલે આપ એમને જોઈતું હોય તો પછીથી તમે એમને લેખિત જે કંઈ તમારા ડોક્યુમેન્ટ હોય એમને દર્શાવી શકો છો. બરાબર. ઉલ્લેખ કર્યો આંગણવાડી એ વિસ્તારમાં હું આવું છું. આ તો જે રીતે અત્યારે હાલ આશ્વાસન જે આપેલા છે હમણાં કે આ રીતે કંઈક ને કંઈક ઇન્સ્ટ્રક્ચર એટલે કંઈક તમારું કંઈક ને કંઈક એમાં યોગદાન CSR તરીકે નામ આવે છે. પણ આ જે છે એ માત્ર ને માત્ર અત્યારે આશ્વાસન આપેલું છે. આના માટે કોઈ તમે લેખિત કે કંઈક એવું કોઈ અત્યારે કોઈ બનાવેલું છે કે
અધિકારીઓ સાથે એવું કંઈ? આંગણવાડીના પ્રોજેક્ટની વાત કરીએ એટલે ઓલરેડી અપ્રૂવ છે અને જીએસપીએલ એ ગુજરાત સરકારનો સાહસ છે એટલે બધા એન્યુઅલ રિપોર્ટ જે વાર્ષિક રિપોર્ટ આપેલી અંદર તેની એની વિગતો સાથે દર્શાવવામાં આવે આપ અત્યારે લેખિત રજૂ કરી શકો છો લિખિત કરી શકે છે અત્યારે તમને જે બજેટ કે પણ જ્યાં તમે મંજૂરી માટે કંઈ આગળ મોકલેલું હોય અથવા તો કંઈ તમે ત્યાં જે તે વિભાગને જાણ કરી હોય એની સાથે જે કંઈ પણ એગ્રીમેન્ટ કે અથવા તો જે તમારા તરફથી સૂચન મોકલેલા હોય એમાં જે અધિકારી સક્ષમ અધિકારીની સહી સાથેનું કંઈ મૂકી શકો છો જે પણ CSR ના લગતું જે વસ્તુ છે ને આપણા તરફથી જે ટ્રાય કરવામાં આવે તો આપણે લખિત આપી દઈએ દરેક ગામ એના તમે જે આ લખિત આપી એનું પર તમે કંઈક વિડીયો ફાઇલ કે કશું બનાવી લો તો ત્યાં તો તમને ત્યાં વિશ્વાસ આવે આમાં એક તો પહેલા સમજી લેશો એક મિનિટ આ જે હમણાં જે સભાસદ ઉભા થયા હતા તેમનું નામ અને ગામનું નામ ખાલી એક વખત લખાઈ નાખો કે તમે કીધું તેમ આ એના જ ભાગરૂપે ઈઆઈએ કરવામાં આવેલ હતું અને તેની અંદર જ દર્શાવેલ છે એક મિનિટ ઈઆઈએ દર્શાવેલમાં ઈઆઈએ કરવામાં આવેલો હતો અને તમે જેમ કહો છો તેમ કોઈ પણ ઉદ્યોગ જ્યારે સ્થાપના થાય ત્યારે મોટું વસવાટ થાય કે એવું થાય એવું આ પરિયોજનામાં નહીં થાય કેમ કે આ પરિયોજનાની અંદર ક્યાંય પણ વસવાટ થશે નહીં અને 20 મીટર જે પાઇપલાઇન નાખવાના ટાઈમે યુઝ કરવામાં આવશે તે સોઇલ જે પણ જમીન હશે તેને પાછી વિસ્થાપિત કરવામાં આવશે તેથી કોઈ પણ તકલીફ નહીં પડે આ એક બીજો પર મુદ્દો આવ્યો હું આપણો ખાસ ધ્યાન કરું છું 2 મિનિટ સાંભળી લો બરાબર કોઈ પણ પ્રોજેક્ટ પ્રપોઝલને જ્યારે સૂચિત પરિયોજના વિશે કે એમણે EIA સ્ટડી કરાવવાનો હોય પર્યાવરણીય મૂલ્યાંકન જે કરાવવાનું હોય એસેસમેન્ટ કરાવવાનું હોય તો EIA રિપોર્ટ સબમિટ થાય ડ્રાફ્ટ EIA રિપોર્ટ હવે ડ્રાફ્ટ EIA રિપોર્ટમાં જે કંઈ એમના જે પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ દ્વારા જે કંઈ સમાવેશ કરવામાં આવ્યો હોય અને એમાં ટેકનિકલી કોઈ આપણને એમ લાગે કે આ વસ્તુ આવરી લેવામાં આવી જોઈએ એવું ટેકનિકલ કોઈ મુદ્દો હોય કે આપણી કોઈ એવું પેપર હોય આપણી પાસે તો આપ અત્રે રજૂ કરી શકો છો કે જેને મિનિટાઇઝ કરીને પ્રોસિડિંગની નોટમાં લઈ અને સક્ષમ સત્તાધીશના ધ્યાને લાવી શકાય અત્રે નિર્ણય કરવાની સત્તા નથી છતાં પણ આપને કંઈ પણ એવું લાગતું હોય કે કોઈ પ્રજાતિ લુપ્ત થઈ રહી છે કે એને લગતા કોઈ પણ તમારા ડોક્યુમેન્ટ હોય કે કોઈ રજૂઆત હોય તો અત્રે તમે આપી શકો છો અને એનો મિનિટ્સમાં સમાવેશ કરવામાં આવશે અને જે તે સક્ષમ સત્તાધીશ જો નિયમ અનુસાર જો જરૂર લાગતી હશે તો એને એમાં ઇન્કોર્પોરેટ કરાવી અને ફાઇનલી એ રિપોર્ટ એમણે સબમિટ કરવાનો હોય છે જ્યારે એટ ધ ટાઈમ ઓફ હિયરિંગ આના પહેલા મતલબ પહેલું કે જ્યારે પણ બાંધકામ થતું હોય છે આજુબાજુનો વિસ્તાર નાશ પામે છે તો એના લીધે જે જીવજંતુ હોય છે ત્યાં પણ જે પ્રજાતિઓ રહેલી છે આપ એના પહેલા કોઈ નિરીક્ષણ કરી રિપોર્ટ સબમિટ કર્યો કે અહીંયા જે વિસ્તારમાં જે કઈ પ્રજાતિ છે હાલ જોવા જઈ રહ્યા તો મોટા ભાગની પ્રજાતિઓ પક્ષીઓ નષ્ટ થઈ રહ્યા છે અને એનું મુખ્ય કારણ આ પણ જોવા મળ્યું છે ઇન્ડસ્ટ્રી આવવાથી ત્યાં ખોદકામ થવાથી અથવા તો ત્યાં માનવ વસવાટ થવાથી એ લોકોને ત્યાં એમની પ્રજાતિઓ લુપ્ત થઈ રહી છે આ મોટા ભાગે સર્વેમાં જોવા મળ્યું છે આપણે એવું કોઈ અહેવાલ તૈયાર કર્યું છે અથવા તો એવું નિરીક્ષણ ત્યાં કરેલું છે એવું કાંઈ આના પહેલા કે તમે જ્યાંથી જે પસાર થશે આપની પાઇપલાઇન તે આજુબાજુના વિસ્તારમાં પરાળી વાળા કેટલી નુકસાની થશે પર્યાવરણ બાબતે જે આપણે વાત મૂકેલી છે તો તમે સ્પષ્ટ રીતે તમારા આશ્વાસનમાં પણ સ્વીકાર્યું છે કે પર્યાવરણને નુકસાની છે તો કઈ સંદર્ભમાં તમે આપ કહી રહ્યા છો કે પર્યાવરણને વગર નુકસાની કામ આગળ વધારી શકાય પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં નુકસાન પહોંચે જે પણ બાંધકામ વખતે સ્વીકાર્યું છે આપણે સ્વીકાર્યું છે કે નુકસાન થશે એ નુકસાન નહીં ચેન્જ સંભવિત અસરો બાંધકામના ઓપરેશન તબક્કે અમે જણાવેલ છે અને તે પરમનન્ટ નહીં રહે ટેમ્પરરી રહેશે જેથી આગળ જતા કોઈ પણ તકલીફ ના હોય એકદમ છેલ્લું જે સ્લાઇડ જે છે એ ઓપન કરો એમાં આપણે સ્પષ્ટપણે એક જ શું કહી રહ્યા છો પર્યાવરણના મુદ્દાનો અભ્યાસ પરથી જાણવા મળ્યું કે આ પ્રોજેક્ટ થઈ ગયા પછી અને બાંધકામ વખતે પર્યાવરણને નહીવત અસર છે ઠીક છે અસર છે સ્વીકાર્યું છે તો આપ કઈ અસર આપણે કઈ રીતે પર્યાવરણની મંજૂરી મળી છે કે આપ ખુદ સ્વીકારી રહ્યો છે પર્યાવરણની નુકસાની દીધી છે નહીવત અસર જ રહેશે કોઈ પણ કાર્ય હોય તેની પર્યાવરણ પર અસર પહોંચે જ અને આની નહીવત અસર છે જેનાથી આ પ્રોજેક્ટની અંદર કોઈ પણ પર્યાવરણને વધારે તકલીફ નહીં પડે
અને ટેમ્પરરી રહેશે જે પણ રહેશે. હવે આપણે ગાડી ચલાવીને આવીએ તો ગાડીની ફ્યુલનું બળતણ થાય એ જ અહીંયા બતાવ્યું છે. પણ આ પ્રોજેક્ટ સ્થાપિત કરવાથી કેટલી બધી ગાડીનું અવર જવર વ્હીકલ છે રોડ પર ઓછું થઈ જશે, તેથી ફાયદો થશે, વસર પડશે, એના કરતાં વધારે ફાયદો થશે એમ દર્શાવેલા છે. એઆઈ રિપોર્ટમાં સર્વે થઈ ગયો છે. એઆઈ રિપોર્ટ ત્યારે સબમિટ થાય ત્યારે ડ્રાફ્ટ એઆઈ રિપોર્ટ સબમિટ થયો હોય, અભ્યાસ વિસ્તાર મને બતાવે ને કે અભ્યાસ કર્યો, અભ્યાસ વિષય આપ બતાવો કે ક્યાં ક્યાં આપણે અભ્યાસ કર્યો છે ટેકનિકલી. બેઝલાઇન ડેટા તમે જે કહો છો એ આખો આનો સર્વે કરેલો છે આપણે, અને તે આ વિગતો દર્શાવે છે. જી આશા રાખું કે આનો પણ ડિટેલમાં જે સ્થળો સાથેની વિગત સ્પષ્ટતા સાથે આપને આપશો લેખિતમાં. અચ્છા, હવે આપણે આગળ વધી તો જેવી રીતના પર્યાવરણને નુકસાનના કંઈક ને કંઈક પરિબળો આપણી સામે રજૂ કર્યા, તો વળતર અને ખેડૂતોની બાબતમાં આપણે વાત કરી તો જ્યાં પણ આપણી પાઇપલાઇન નીકળશે ત્યાં સ્પષ્ટ કે જો કોઈને કે નુકસાન થશે તો વળતર, પણ ચોક્કસ રૂપે આપમાં કઈ જોગવાઈ કરેલી છે ખેડૂતોના વળતર બાબતે, પાક નુકસાની બાબતે, આજુબાજુમાં ક્યાંય કોઈ પ્રાઇવેટ કોઈનો કઈ કે અથવા તો સરકારી આજુબાજુની કે વિસ્તાર આવતો એમાં કઈ રીતે એનું ભરપાઈ કરશો અથવા તો શું જોગવાઈ છે? આમાં ખાસ બીજું ધ્યાન દોરવું, પર્યાવરણને લગતા કોઈ પણ મુદ્દા હોય આ પત્ર સૂચિત પરિયોજના વિશે એને આપો અહીંયા રજૂ કરી શકો છો. બીજી જે રેવન્યુ સંબંધિત કે જેમાં જમીન કોઈની પ્લે એમાં જે પાઇપલાઇન ક્લિયર કરતા હોય એને સંબંધિત જે કંઈ છે એ વિષય અલગ છે, પણ એ જે માહિતગાર આપ કરશો એમાં શું રેટ જે કોન્ટ્રાક્ટ છે જે કંઈ રેટ હોય, પણ અત્રે પર્યાવરણને લગતા મુદ્દા આપ પ્રસ્તુત કરશો. સર આ એક એની સાથે જોડાયેલો વિષય છે, તો આપ નકારી ન શકો આ મુદ્દાને, કારણ કે એક જ મિનિટ સર, કારણ કે જ્યારે પણ આ કંપનીઓ આવી છે ને અત્યાર સુધીના સ્પષ્ટ જીવંત દાખલાઓ છે આપણી પાસે કે એ લોકોને એમને વળતર નથી આપ્યું અને સીધી લડાઈ માટે તેઓ ઉતરી પડ્યા છે, અને ત્યારે હાથ આપતર કરી રહ્યા છે. એવું ન તમે સ્પષ્ટ કહી શકો, તમે ખાલી અંદાજો તો આપી શકો ને કે આટલું નુકસાન આપણે જે ધારાધોરણ હોય એને આપ અહીંયા રજૂ કર્યો. પાલન કરવામાં આવતા વોટર અને ગેસ પાઇપલાઇન 2000 ની ટેકની જોગવાઈ હેઠળ વપરાશી સંપાદન કરવામાં આવે છે, જેના માટે સરકારે સક્ષમ સત્તાધિકારી એડિશનલ કલેક્ટરને નિમણૂક કરવામાં આવે છે. પાઇપલાઇન નાખતી વખતે સક્ષમ સત્તાધિકારી કાયદાની જોગવાઈ મુજબ જમીન વળતરના માર્કેટ ભાવના જમીન વળતરના ભાવ નક્કી કરતી હોય, અને ખેતરમાં ઊભા પાક તેમજ ઝાડ હોય, ઊભા પાક હોય કે પાઇપલાઇન હોય, ડીપ ઇરિગેશન હોય, જે પણ આ ખેતરમાં એને 100% વળતર આપવામાં આવતા હોય. કયા ગામમાંથી પાઇપલાઇન જાય છે, કયા ખેડૂત ખાતેદારને કેટલા વળતર મળે છે, દરેક ખેડૂતના લખિતમાં સક્ષમ સત્તાધિકારી દ્વારા લખિતમાં જાણ કરવામાં આવતા હોય. ઇમરજન્સી વ્યવસ્થા બાબતે આપની શું જોગવાઈ છે કે કઈ ઇમરજન્સી પ્લાન કરી બનાવેલું છે? પાઇપલાઇન હસ્તગત હોય છે તે પીએનજીઆરબી પેટ્રોલિયમ એન્ડ નેચરલ રેગ્યુલેટરી બોર્ડ જે સેન્ટ્રલ રૂલ છે તેના હસ્તક ઈઆરડીએમપી ઇમરજન્સી રિસ્પોન્સ એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન એ આખું રેગ્યુલેશન છે. તેના અંતર્ગત જે પણ સુવિધાઓ નક્કી કરેલો હોય છે તે રીતે પ્લાન બનાવવામાં આવે છે. થર્ડ પાર્ટી એટલે ઇન્ડિપેન્ડન્ટ ઓડિટર જે કે પીએનજીઆરબી દ્વારા ઇમ્પેનલ થયેલા છે તે એની ઓડિટ કરતા હોય છે, અને તેનું વ્યવસ્થાપન રીતે મોક ડ્રિલ્સ કરવામાં આવે છે અને સંચાલન કરવામાં આવે છે. બાંધકામ અને ઓપરેશન બે તબક્કા. કોઈ ઇમરજન્સી માટે કઈ કોઈ એવી સલામતી તરીકે કોઈ ટીમ હોય છે, એટલે એ આખું રેગ્યુલેશન છે, એમાં બધા ટીમની બધી જોગવાઈ છે એ પ્રમાણે આખું હસ્તગત કરીને એને કાર્યરત કરવામાં આવે છે. તાત્કાલિક ઇમરજન્સી કદાચ સમજો કે ન થાય ભવિષ્યમાં, આપણે આશા રાખીએ કે ના બને, પણ કદાચ બને તો અત્યારે સ્પષ્ટતા સુધી થઈ શકે કે આ પ્રકારનું અમારું કંઈક ને કંઈક એ બાબતમાં પ્રતિક્રિયા અથવા તો કંઈક ને કંઈક ઉકેલવાના પ્રયાસો રહેશે. બધાને આ ખૂબ જ અગત્યની સૂચના છે, એટલે ઈઆરડીએમપી જે હું કહું છું રેગ્યુલેશન ઇમરજન્સી રિસ્પોન્સ એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન, તે નથી પહેલા તો આ પાઇપલાઇન જે સ્ટાન્ડર્ડથી ડિઝાઇન કરવામાં આવે ને ઇન્ટરનેશનલ અને નેશનલ, એ 40 વર્ષ સુધી કાર્યરત રહે તેના માટે આ પાઇપલાઇન ડિઝાઇન કરવામાં આવે છે કે કોઈ પણ નુકસાન ના પહોંચે. એની ઉપર કેથોડિક પ્રોટેક્શન પ્રણાલીથી એનું પ્રોટેક્શન કરવામાં આવે કે એને ક્યાંય પણ કાટ ના લાગે, અને એનું મોનિટરિંગ કન્ટિન્યુઅસ થતું હોય છે. જો કદાચ કંઈ પણ ઇમરજન્સી આપાતકાલીન સ્થિતિ ઉદ્ભવ થાય તો
સેક્શનલાઇઝિંગ વાલ, જે તમને પહેલા બતાવ્યું 12 સેક્શનલાઇઝિંગ વાલ છે, તે તેના માટે જ મૂકવામાં આવે છે કે MCR અમારું માસ્ટર કંટ્રોલ રૂમ છે ગાંધીનગર અને સાઉથની અંદર સુરત, આખા ગુજરાતનું સંચાલન ત્યાંથી આપણે કરી શકીએ છીએ. ત્યાંથી એક મોનિટરિંગ કરે, ત્યાંથી મોનિટરિંગ કન્ટિન્યુઅસ જ થતું હોય છે. જો કદાચ વિષય પહોંચે કોઈ પાઇપલાઇનને, કદાચ કશું થયું તો ત્યાંથી એ વાલ બંધ કરી દેવામાં આવે, જેથી લીકેજ બંધ થઈ શકે, આગળ ના વધે. અને પછી અમારી ઇમરજન્સીની જે આખી ટીમ છે લેવલ 1, 2 ને 3, જે સરકારશ્રી ધોરણો મુજબ ડિસાઇડ કરવામાં આવે છે, તે રીતે તેનું સંચાલન કરવામાં આવે છે અને કોઈને પણ આજુબાજુ હાનિ ના પહોંચે તે રીતે ગેસનો લીકેજ બંધ કરવામાં આવે છે અને તેને કટ કરીને પછી એ પાછી પુનઃસ્થાપન કરવામાં આવે છે. કદાચ ભવિષ્યમાં સ્વીકારી કે કદાચ ન બને આપણે, પણ કોઈ અસરગ્રસ્ત થાય અથવા તો એની જવાબદારી અને વળતરની નીતિ આપની શું રહેશે? પાઇપલાઇન નાખ્યા પછી જ્યારે પણ પાઇપલાઇન સંચાલનમાં આવતી હોય તે વખતે GSPL તરફથી આખી પાઇપલાઇનના ઇન્સ્યોરન્સ લેવામાં આવતા હોય, થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ લેવામાં આવતા હોય. એના સિવાય કે કોઈ પણ ખેતરમાં એમ તો બનતા નથી લીકેજના બનાવ, છતાં બને તો આ ખેડૂત ખાતેદારને જાણ કરવામાં આવે છે અને જે પણ ઉભા પાક હોય તે ખેડૂત ખાતેદાર સાથે રાખીને નામા કરીને 100% ભરતા રાખવામાં આવે છે. આપની પાઇપલાઇન આવેલા અંજાર-ગોધરા પાઇપલાઇન, પાલનપુર પાલી મહેસાણા પટ્ટી લગભગ આ વિસ્તારોમાં આપણે કેવું કર્યું છે. ત્યાં પણ આવી રીતના મંજૂરી લેતા પહેલા આપણે જે કંઈક આશ્વાસનો પ્રગટ કર્યા છે, આપ બતાવી શકશો કે એ વિસ્તારોમાં આપના તરફથી શું પ્રયત્નો થયા છે લૌકિકના, સામાજિક ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, આપના CSR દ્વારા? બીજું એ કે ત્યાં આપણે જે પાઇપલાઇન નીકળેલી છે, જ્યાં વિસ્તાર આવેલો છે, તે ગામોને આપણે દત્તક લીધેલા છે કે નહીં? ગુજરાતની બહારની પાઇપલાઇન છે તે GSPL દ્વારા ડાયરેક્ટલી સંચાલિત નથી કરી રહ્યું. GSPL દ્વારા ખાલી ગુજરાતમાં અત્યારે સંચાલન પૂરું પાડવામાં આવે છે. તમે કીધું કે આના પહેલા ત્યાં આપણે ક્યાંક ને ક્યાંક તો યોગદાન તો હશે ને આપને, કઈ સ્પષ્ટ કરો ને આપણે કઈ રીતે આપણે અત્યારે હું એની નોંધણીને કહી ના શકું કેમ કે GSPL દ્વારા ડાયરેક્ટ નથી. અત્યારે આપણે GSPL અંતર્ગત આ કાર્યક્રમ કરી રહ્યા છીએ, GSPL બધી જ કહી શકું છું. ઓકે, તો અત્યારે હાલ જે પણ આપણી પાઇપલાઇન જે વિસ્તારોમાં પસાર થશે, જે ગામડાઓમાં, એને આપ દત્તક તરીકે આમાં સમાવિષ્ટ કરો. ફરીથી બોલો ને. આ જે રીતે અત્યારે હાલ પાઇપલાઇન આપણી પસાર થઈ રહી છે, ત્યાં જે પણ ગામડાઓ એને આજુબાજુમાં રહેતા છે, જે વિસ્તારમાં આવે છે આપણી પાઇપલાઇન, ત્યાં ગામડાઓનો વિકાસ થાય, ગામડાઓ શૈક્ષણિક રીતે આગળ વધે, સામાજિક રીતે આગળ વધે, આર્થિક રીતે આગળ વધે અને રોજગારીની તકો ઊભી થાય, એ માટે આપ એ ગામડાઓને એ રીતે યોજનાના સંદર્ભમાં અથવા વિકાસના સંદર્ભમાં એને દત્તક લો. ઠીક છે, આપણે વસ્તુ આ મેનેજમેન્ટને કે ધ્યાનમાં રાખીશું. ધન્યવાદ, થેન્ક યુ. તો સર, અમે એવા ખેડૂતો છે, બદનસીબ કહેવાય કે કચ્છની જે પણ આ ઔદ્યોગિક સાહસિક જે પણ પરિવહન કે પાઇપલાઇન પસાર થાય, એ લગભગ આ 33 ગામોમાંથી મોટા ભાગે અમારા ગામો હોય છે, HPCL લાઈન હોય કે કોઈ પણ લાઈન હોય. આ બાબતમાં અમે ઘણા બધા ખેડૂતો સંતોષકારક વળતર ન મળવા બાબત અમે ગયેલા છીએ, કલેક્ટર સુધી ગયેલા છીએ, સુપ્રીમ કોર્ટ સુધી ગયેલા છીએ. તો સર, અમારી એક જ માંગણી છે કે ખેડૂતોને જે વળતર મળે ને એનું ગેજેટ બહાર પાડે, બરોબર? તો ગેજેટ બહાર પાડે તો ગેજેટ અમે આપવા ખેડૂતોને નમ્ર વિનંતી છે. પછી અમારી જે જમીન છે ને, એ અમારી જમીન માથે પથરાડી છે. કદાચ આ અમારા આરએફઓ છે તો એમને ખબર હશે કે લખાગઢ ગામની આજુબાજુ આ બધા ગામના સરપંચો આવ્યા છે, ગામના આગેવાનો આવ્યા છે. તો અમારી જે જમીન છે ને, બાંબરસર છે, આડેસર છે, લખાગઢ છે, ભીમાસર છે, સર પથરાડી છે. એટલે એ ખેડૂતો એટલી બધી એ ત્યાં અંદર માટી નાખી ફૂટે ઊંચી લીધી છે. હવે આ લોકો પાઇપલાઇનનું ખોદકામ કરે છે 3 ફૂટ, 3.25 ફૂટ, બરોબર? તો નીચેથી આવે પથ્થર, જે માટી રહી નીચે રહી જાય, એ માટીને એક બાજુ અરગી નાખે, પછી પથ્થર આવે. તો એ લોકો પહેલું શું કરે કે પોતાની પાઇપલાઇન કવર કરવાની હોય ને, ત્યાં એ લોકો સારી માટી જે ખેડૂતની રહે ને એ ઉપયોગ કરે, માથે પથ્થર છે. અત્યારે હાલે તમારે જોવું હોય ને તો HPCL પાઇપલાઇન છે અને બીજી પાઇપલાઇન અમારે નીકળેલ હતી, IOCL પણ છે. IOCL ની 2 નીકળી છે, એકની 20 મીટરના અંતર ઉપર. તો આની આ પરિસ્થિતિ છે. અમે ખૂબ લેખિત કર્યું છે,
તાલુકા સંગઠન, જિલ્લામાં, જિલ્લા સંકલનમાં, પછી સીએમઓમાં, પણ સાહેબ હજી સુધી એનો કોઈ જવાબ જ નથી. ખાલી ખેડૂતો કાગળ માત્ર લઈને કરે છે. કારણ કે અમે નાયબ કલેક્ટર પાસે ખૂબ આવ્યા છીએ, બરોબર. તો અમે આટલા બધા શિક્ષિત ને એજ્યુકેશન છીએ તો અમે થાકી રહ્યા છીએ. તો ખેડૂતોનો તો કોઈ પ્રશ્ન જ નથી આજ સુધી આવવા. તો આ બાબત સાહેબ બહુ મોટી છે. અમે સાહેબોને મળ્યા હતા. આ બાબત રાપર તાલુકાની અંદર અમે બેઠક કરી ચૂક્યા છીએ. તો અમે એને કીધું છે. પછી સાહેબ એક બીજું શું છે કે જમીનની જે અત્યારે સાહેબ તમે જંત્રી પ્રમાણે ભાવ આપો ને, એ જંત્રી લગભગ આપણા કાયદામાં 1990 ની કે 71 થી જે જંત્રીના બાબતમાં ગેજેટ પાડ છે ને સેન્ટ્રલ લેવલનું ત્યાંથી નક્કી કરે છે. અને અત્યારે જે જમીનની વેલ્યુ શું છે ને સાહેબ, એ પ્રમાણે ખેડૂતોને ભાવ આપો ને તો બહુ બરોબર કહેવાય. અને ખેડૂતોની એ જ માંગણી છે કે વેલ્યુ સર પ્રમાણે ભાવ આપો. તો આ બાબતમાં સાહેબ તમારું કંઈ કહેવાનું? કે સક્ષમ સત્તા અધિકારી દ્વારા એના ચોક્કસપણે ધ્યાન રાખીને આપના મુદ્દાઓને ધ્યાન રાખીને એને નિદાન કરવામાં આવશે. અને અમે પણ એવું છે કે ખેડૂત ખાતેદારના વિરુદ્ધ વધારે પડે આપણને કંઈ તકલીફ નથી. અને સક્ષમ સત્તા અધિકારી પણ મારા ખેડૂત છે અને આપણે એના ચોક્કસપણે ધ્યાન લેશે. આપણે પણ સાહેબને આગ્રહ કરીશું કે વ્યવસ્થિત રીતે આને વળતરની જાહેરાત કરે. સક્ષમ સત્તા અધિકારી સાહેબ તમારા જે નિવૃત્ત કે હોય એ બાબતે બરોબર છે, પણ એક કમિટી રચવામાં આવે મારા ખ્યાલ, એમાં મામલતદાર આવે, નાયબ મામલતદાર આવે, બરોબર, કાર્યરત આવે. તો એ સાહેબ સર્વે કરવા માટે પહેલા પાઇપલાઇનની સંગાથે જવું પડે મારા ખ્યાલથી. આ પાઇપલાઇનની વિઝિટ કરવામાં આવે. એમાં લખાગઢ હજી સુધી વિઝિટ કરવા એચપીસી નથી આવવાનું, આઈઓસી નથી આવવાનું, બરોબર છે. તો આ બાબત હજી સુધી અમે નુકસાન ભોગવીએ છીએ. અમારી પ્રોસિજર એવી છે, ધારો કે જ્યારે પણ કામ કરવાનું હોય એના પહેલા એક મહિના 2 મહિના પહેલા દરેક અસરગ્રસ્ત ખેડૂત ખાતેદારને લેખિતમાં આપતા હોઈએ કે આપણા ખેતરમાં અમે આ તારીખે આવવાના છીએ. આપણી સાથે રહીને સંકલન અને મારી ટીમ 20 મીટરના પટ્ટાને માર્કિંગ કરશે અને પંચનામું એમાં કરશે. એના સિવાય જે પણ આમાં હોય આપણી તરફથી નોંધણી 100% નોંધણી કરાવી દેવાનું. અને એ આ કાયદાની જોગવાઈ કાયદામાં પણ જોગવાઈ છે કે જે પણ ખેડૂત ખાતેદાર આ સક્ષમ સત્તા અધિકારી દ્વારા જાહેર કરવા અવાર્ડથી અસંતુષ્ટ હોય તે કલેક્ટરશ્રી એમાં પ્લેટ રાખી છે. કલેક્ટરશ્રી રજૂઆત કરી શકે અને કલેક્ટરશ્રી જે પણ હુકમ કરે કંપનીને બાંહેધરી આપવું પડે. ભાઈ આ કલેક્ટર સાહેબે જે પણ હુકમ કરી છે 100% એને ચૂકવણું કરવું પડે. તો જે ખેડૂત ખાતેદાર અસંતુષ્ટ હોય કલેક્ટરશ્રીમાં પણ રજૂઆત કરી શકે. પણ આપણા તરફથી જીએસ તરફથી પ્રયાસ રહેશે ખેડૂત ખાતેદારને આપણે સાથે સંકલન રાખીને કામ કરીએ. આના પહેલા આઈઓસી ને એવું કીધું, એચપીસી જેવું કામ આપણે નહીં કરી, બરોબર છે. મુદ્દા સર માહિતી રજૂ કરો. અને એમણે કીધું એકચ્યુઅલી જે આપ જે રજૂઆત છે એની મિનિટાઇઝ તો થઈ જશે, આમાં મિનિટ્સમાં લેવામાં આવશે. પણ આ જે અલગ ફોર્મ ઉપર એમણે જે કીધું કે એ અલગ ફોર્મ ઉપર એને આ પ્રસ્તુત કરશો વિશેષ રૂપમાં કે જેથી તમને મળે. આ પર્યાવરણની લોક સુનાવણી છે, આપણો મુદ્દો મિનિટાઇઝ થાય છે. અત્રે મિત્રો આપણી જે કંઈ રજૂઆત છે એ વિડીયોગ્રાફી પણ થઈ રહી છે, ફોટોગ્રાફી પણ થઈ રહી છે. એટલે દરેકની રજૂઆત મિનિટાઇઝ થઈને ત્યાં જશે, બરાબર છે. પણ જે ફોરમ હોય એ સંલગ્ન ફોરમ હોય ત્યાં રજૂઆત કરી શકો છો આપ. ગામની ગ્રામ પંચાયતની જમીન અને ફોરેસ્ટની જમીન ઈ સાહેબ તમે કેવી રીતના કહી શકો કે આ પંચાયતની છે અને આ ફોરેસ્ટની છે? રિપીટ કરો થોડું. લખાગઢ ગ્રામ પંચાયતની જમીન, બરોબર, ટાવર પૈકી 432 છે, એમાંથી પાઇપલાઇન ગુજરી, ઈ લખાગઢ ગ્રામ પંચાયતની જમીન છે. તો ઈ ગ્રામ પંચાયતને વળતર મળવું પડે અથવા ફોરેસ્ટને તમે ઈ જમીન સંપાદન કરો છો, તો ઈ તમે કેવી રીતના ડિફરન્ટ કરી શકો? અમારી પાઇપલાઇન જે પણ ગાડા માર્ગ હોય, રસ્તા હોય, ગ્રામ પંચાયતો પડતર જમીન હોય, જે પણ પ્રકારની પરમિશનની જરૂરિયાત હોય, ધારો કે ગ્રામ પંચાયતની જમીન, ગ્રામ પંચાયતનો અપ્લાય કરીને પરમિશન લેતા હોઈએ અને કલેક્ટરશ્રીમાંથી પણ જે પણ ઓફિસની અંદર જે પણ આવતી હોય પરવાનગી લેતા હોઈએ. પરવાનગી લેયા પછી આપણે કામ કરતા હોઈએ. ગ્રામ પંચાયતની જમીન હોય, ગાડા માર્ગ હોય તો ગ્રામ પંચાયતની પરમિશન લેતા હોઈએ. 100%. કારણ કે અભયારણ્યની જમીન છે ને સાહેબ, અમારા મકાન છે ને એની અંદર અભયારણ્ય એમને સર્વે કરેલ છે, બરોબર. અભયારણ્યમાં લોકોએ સર્વે કરેલ છે. એટલે લખાગઢ નવી શરતની જે જમીન છે ને એની અંદર અભયારણ્યની બોલે છે અને લખાગઢ નવી શરતની, કારણ કે નવી શરતનો તો નકશો હોય નહીં સાહેબ. તો એ કેવી રીતે તમે ફેરફાર કરી શકો કે આ જેના પણ ઓનરશિપ હોય, ઓનરશિપને આધારે સક્ષમ સત્તાધિકારી નિર્ણય લેતા હોય અને અમે એમની પાસેથી પરવાનગી લેતા હોઈએ.
જેની ઓનર હોય છે, ઓનરશીપ જમીનની હોય, પંચાયતની હોય, અભયારણ્યની હોય, અર્બન ડેવલપ જેની હોય, આ કાયદેસર રીતે જે એનો એની પાસે તમે પરમિશન લેતા હોય. સર આ કચ્છનો ડીએલઆર છે ને એ આપણે નક્કી જ ન કરી શકીએ, કારણ કે અભયારણ્યવાળા એમ કહે છે કે આ જમીન મારી છે. આપણે રજૂઆત કરી દીધી એ મુદ્દાનો નિર્ણય થઈ ગયું છે અને અમને પણ જવાબ આપી ગયો છે. હવે આગળનો કોઈ મુદ્દો હોય તો આગળ આના પછી બસ હવે આ મુદ્દાનો સંતોષકારક જવાબ મળે એના માટે જ આવ્યા છે સાહેબ. બરોબર, આના પછી આ બધા મુદ્દાઓ અમે, કારણ કે આગળ આપણે તમે જ્યારે આવો ત્યારે લેખી તમે એને આપજો. બરોબર સાહેબ? 100% આમાં આપી દઈશું લખીને. નમસ્કાર સર, મારું નામ છે જયેશ જેઠાલાલ ભદ્રા. મારી જમીન આવેલી છે વરસાંગેડી, એટી નંબર 55. હમણાં આ સાહેબ કીધું કે મારી કંપની નથી આવી, બીજી અદાણીની પાઇપલાઇનની એવી કંપની આવી હતી. હું સાહેબ વરસાવેલી ગામમાં છો ને તમે? આગળ અંજાર રોડ પરથી આવે છે. સાંભળો, અમારા સ્થાનિક અસરગ્રસ્ત વિસ્તારમાં આપણું ગામ નથી આવતું. આપણી જે રજૂઆત હોય લેખિત હોય, આપ લેખિત અંતરે આપી દેજો, આપણે મિનિટાઈઝ કરી દઈશું. સાહેબ તમારા માર્ગદર્શનથી જણાવી છે કે સાહેબ તમે આ વિસ્તાર કન તાલુકાનું કર્યું છે, અંજાર, ભચાઉ ને રાપર. અમારું એવું કહેવાનું છે કે કન સુનાવણી કરવામાં આવે, અંજારની જગ્યામાં આવે, ભચાઉની જગ્યામાં કરાવે. તો સાહેબ અમુક માણસો આ લોકો જે માંથી રોડ નીકળે છે, પાઇપલાઇન, તમારા બબુલના ઝાડ છે, મીઠા બાવળના ઝાડ છે, એ લોકો જ્યારે લાઈનનો નકશો કાઢ્યો છે તો એ ઝાડ કપાય છે, નથી કપાતા. એ પણ તમારાથી માર્ગદર્શનથી પ્રદૂષણથી વિભાગથી જણાવવું છે. ધ્યાન દો કે કચ્છ જિલ્લાના 3 તાલુકાના કેટલાક વિસ્તારમાંથી અંજાર, ભચાઉ અને રાપરમાંથી પસાર થનાર છે. એટલે આપણે જે આ લોકસભાની અહીંયા રાખવાનો મરમ એ છે કે 124 કિલોમીટરની જે લાઈન છે એમાં આ ઓલમોસ્ટ સેન્ટર જેવું છે, એટલા માટે અહીંયા તાલુકા પ્લેસ ઉપર અહીંયા રાખેલું છે. સાહેબ અમુક ખેડૂતને તકલીફ તમારી જે રજૂઆત હોય માર્ગદર્શન દઈએ. રાપર જઈને અંજારથી માણસ નથી પહોંચી શકતા સાહેબ, બધે કાંઈ ગાડીઓ ન હોય ને મોદી સાહેબ કે ડીઝલ બચાવો, અમે તમને માર્ગદર્શન દઈએ. હું આવો તો મને ખેડૂતને નજીક થાય સાહેબ. અને આ કામ પણ થર્ડ પાર્ટી એટલે ઇન્ડિપેન્ડન્ટ જે કન્સલ્ટન્ટ છે TIL, જે ભારતની અગ્રણી કંપની છે, જે આખા ઇન્ડિયાની અંદર કાર્યરત છે, તેમના થ્રુ કરાયેલું છે. આપણે પોતે નથી કરેલું, થર્ડ પાર્ટી છે. પણ સાહેબ આ જે અભયારણ્ય છે એ અત્યારે ફોરેસ્ટ વિભાગ મંજૂરી આપે ત્યારે એના જે કન્ડિશન શરતોને આધીન જે મંજૂરી આપવામાં આવી હોય એ શરતોને દરેકે અનુસરવાનું હોય. એટલે એ શરતોને આધીન તમારે જે કંઈ બાંધકામ કે ઓપરેશનલ સ્ટેજમાં જે કંઈ તમારે કાર્યવાહી કરવાની હોય એ તમારે અનુસરવાની રહેશે. એમાં નેશનલ ફોરેસ્ટની જે અમને મંજૂરી માંગેલી છે, જ્યારે કોઈ પણ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવતી હોય, શરતોને આધીન આપવામાં આવતી હોય, એ શરતોને તમારે અનુસરવાનું રહેશે. આપણો વિસ્તાર છે ભૂકંપગ્રસ્ત વિસ્તાર છે અને ભૂકંપ સમયે ગેસની લાઈનમાં કાંઈ નુકસાન થશે અને સ્થાનિક લોકોને કોઈ નુકસાન થશે તો એની જવાબદારી કોણ લેશે? DPCP લેશે, ગેસ લાઈન લેશે, ગુજરાત સરકાર લેશે, કોણ લેશે? આપણું સાહેબ મારો વિષય છે કે આપ જે પર્યાવરણને નુકસાન કરો એ ગામની અંદર કેટલા વર્ષ સુધી આપણે વાવશો કે એ ગામને કેટલા વર્ષ સુધી જતન કરશો એની શું ગેરંટી આપો? લેખિતમાં ગેરંટી આપશો એ એનું કેટલું આપણે નામ લેલો આપણે નજીક બનાવી દઈએ. બીજો પ્રશ્ન છે કે ઘણી વખત આપણે અલગ અલગ ગામને અલગ અલગ વળતર મળતો હોય, તો આપણે એક જ ગામમાં બે ખેડૂત અલગ વળતર આપતા હોય, તો આપણે ગામ સમક્ષ રાખી વળતર નક્કી કરી અને ખેડૂતોને પેલો વળતર મળે પછી કામ થાય એ બાબતે રજૂઆત છે. એના મેં કીધું સાહેબ ચોક્કસપણે એમાં ધ્યાન લઈશું અને કાયદાની જોગવાઈ મુજબ દરેક કાર્યક્રમ આ બધું એ કહું છું કે ઘણી વખત ઘણા ગામોનું અલગ અલગ વળતર હોય, જિલ્લાનું આપણે કઈ વળતર આપજો, બોલા ગામ દીઠ આપજો, જિલ્લા દીઠ કે તાલુકા દીઠ? ટૂંકમાં ગવર્મેન્ટ આજે પણ સર્કુલર નિયમો છે એના કારણે ધ્યાન રાખતા હોઈએ અને એક તાલુકાના લગભગ સેમ વળતર કરવામાં આવતું છે. પહેલા એક છે કે ખેડૂતને વળતર મળી જાય તેના પછી કામ શરૂ થાય એવી રજૂઆત છે મારી. ઠીક છે.
ફેક્ટરીના શું વેસ્ટ થશે એ તો જણાશે ને અમારા માટે આ આપણો બીજી પણ જે પાઇપલાઇન એન્ટર કરતા હોય એ જ્યાં કરીએ છીએ લેવાના છો આપણું પણ પ્લાનિંગ હોય એ બધું જણાવો. પ્લાનિંગ શું તમારો? જીએસપી બધાને જણાવી દઉં. જીએસપીએલ એ આઈએસઓ પ્રમાણિત કંપની છે 9001, 14001 અને 45001 જે એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ અને ઓક્યુપેશન હેલ્થ એન્ડ સેફટી મેનેજમેન્ટ સિસ્ટમ પ્રમાણિત છે. અને તેના માપધોરણો આખી અમારી એક મેન્યુઅલ બનેલી છે SOP કે તેના પ્રમાણે એ જ ટાઈમે કામ કરવાનું છે, કેટલા ખાડાની વિડ્થ રહેશે, કેટલી ઊંડાઈ રહેશે, એને કઈ રીતે એને રોકીશું કે કઈ તકલીફ ના પહોંચે, કયા ટાઈમે આ કામ કરીશું, એ બધી સ્ટડી કરેલી છે. એ પ્રમાણે જ ત્યાં કામ કરવામાં આવશે. અને જે સ્પેસિફિક કન્ડિશન જેમ સાહેબે દર્શાવ્યું એમ સ્પેસિફિક કન્ડિશન અને જનરલ કન્ડિશન પણ હોય છે મારી બોર્ડની અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની. નોટિસ આપી તમે અત્યારે આ પાઇપલાઇન ચાલુ થવાનામાં 4 થી 6 મહિના 7 મહિનાની વાત છે, પણ જ્યારે પણ કામ શરૂ થશે એના 1 મહિના 2 મહિના પહેલા રનક્લેમ કરતા જાણ કરવામાં લખીતમાં આવશે. જો કદાચ ખેડૂતોને ના પસંદ હોય કે આ લાઈન અહીંયાથી આવે નહીં અને વળતર એનો ઓછો હોય તો એના બાબતે શું હશે આપનું? કલેક્ટરશ્રીમાં રજૂઆત કરી શકો છો આપની વળતર ઓછું છે અને એના કલેક્ટરમાં તમને ખબર છે કે પોલીસ વર્ગમાં રાખી અને ખેડૂતોને હેરાન કરે મિત્ર બીજું કેસ છે ખાસ બોલવામાં સભ્યતા જાણવો. બીજું એ છે કે આ પર્યાવરણીય લોક સુનાવણી છે. હવે આ આપણો પ્રશ્ન પૂરો થયો તો મિનિટાઈઝ થાય છે. એમણે કીધું કે જે સંપાદન અધિનિયમ છે એના આધારે તમને વળતર ચૂકવવામાં આવશે અને કોઈ પ્રશ્ન હોય તો કલેક્ટર શ્રી અપીલેટ ઓથોરિટી છે એમની સામે અપીલમાં જઈ શકો છો. આપ એ બાબત આપણે કહી રહ્યા છે. બસ બીજું કંઈ આગળનું બધું બોલો. ખેતરમાંથી પાઇપલાઇન આવશે અને ખેડૂતોની મંજૂરી લઈને નાખશો તમે કે બળજબરસ્તી કરીને નાખશો? આ ગુજરાત પાણી અને ગેસ એક્ટ 2000ની જોગવાઈ હેઠળ ઉર્જા વિભાગ દ્વારા આ સંપાદન વપરાશી સંપાદન કરવામાં આવે છે, જેના 3 અને 6 નોટિસની પણ ખેડૂત ખાતેદારને આપવામાં આવે છે અને કામ કરતી વખતે પણ ખેડૂત ખાતેદારની સાથે રહીને પંચનામું કરવામાં આવે છે અને એના પંચનામા કર્યા પછી એના વળતર રકમ સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવે છે. ગુજરાતમાં 3000 કિલોમીટર લાઈન અત્યારે ઓપરેટ કરે છે. અત્યાર સુધી કોઈ એવો બન્યા નથી. છતાં મેં પૂર્વમાં કીધું કે પાઇપલાઇન જ્યારે ઓપરેશનલ થાય ત્યારે જીએસપીએલ તરફથી સંપૂર્ણ ઇન્સ્યોરન્સ લેવામાં આવે છે, થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ લેવામાં આવે છે અને જે પણ કોઈ બનાવ બને જીએસપીએલ વળતર થર્ડ પાર્ટી વળતર ચૂકવવામાં આવે છે. ફોરેસ્ટ વિભાગ કે વાઇલ્ડલાઇફ બોર્ડ દ્વારા જ્યારે મંજૂરી આપવામાં આવતી હોય એ દરેકની જે ચકાસી ધારાધોરણને જે કંઈ રિક્વાયરમેન્ટ છે ચકાસી અને એમને શરતોના આધીન આપવામાં આવશે. એટલે એ કુડખર ઘટશે કે વધશે એનો વિષય ફોરેસ્ટ વિભાગનો છે. એ ફોરેસ્ટ વિભાગ એનું મોનિટરિંગ પણ કરે છે. એ વસ્તુ ખાસ જે તે વિભાગની હેઠળ આવે છે અને એમની મપાયેલ મંજૂરી શરતોના આધીન એમને પાલન કરવાનું રહેશે. પ્રોજેક્ટના કારણે ઘૂડખર જે એની સંખ્યા ઘટશે અથવા કોઈ નુકસાન થશે ઘૂડખરને એનો જવાબદાર કોણ રહેશે? એનાથી કોઈ પણ જનસંખ્યા વધતી નથી. આ તો એક કાયમી પ્રક્રિયા છે. એમાં ઘૂડખરને પાઇપલાઇન નાખીને કોઈ પ્રકારની નુકસાની થતી નથી. આમાં એવું છે આપણું નામ કયું છે? વિનોદભાઈ મારું નામ છે. નામ કયું છે? નામ શિવલખા લાકડીની વચ્ચે. શિવલખાનું છે. આપણે જેટલી પણ રજૂઆત કરી જે તે મુદ્દાને લગતી જે કંઈ સંકલનનો વિભાગ હોય કે પ્રોજેક્ટ પ્રમોટન્ટ હોય એ વિષય બાબતે મેં આપણે ટોક્યા છે કે ભાઈ ફોરેસ્ટ વિભાગમાંથી પાસ થતી લાઈન માટે ફોરેસ્ટ વિભાગ જવાબદાર છે. એ રીતે એમના જે મુદ્દા છે એ દરેક બાબતે આપણી રજૂઆત સંભળાઈ છે, મિનિટાઇઝ પણ થઈ છે. આપણે રોકવામાં નથી આવ્યા. પણ બીજું એ છે કે આ લોક સુનાવણીમાં પર્યાવરણને લગતા મુદ્દા જે આપણે રજૂઆત કરી રહ્યા છો એને મિનિટાઇઝ કરવાના હોય અને બીજું ક્યાંક ને ક્યાંક જો આઉટ ઓફ વે થતું હોય તો ત્યાં મારે ત્યાં રોકવા પડે. આપણે કીધું મુદ્દાસરની માહિતી રજૂ કરવા માટે કીધું છે. હવે બીજો કોઈ મુદ્દો બાકી રહેતો હોય તો આપ રજૂઆત કરી શકો છો. આપણે આ જે મારી રજૂઆત હતી એમાં કંઈક ને કંઈક રોગ કર્યા અને એ છુપાયેલું હશે. એ સ્વાર્થ કે કેવું કશું કાંઈ દેખાવું નહીં. જે પણ હશે જે પર્યાવરણીય બાબતમાં હશે માનવ જીવનને અસર કરતા પરિબળો રજૂ કર્યા છે અને આપ એને કહી શકો કે રજૂઆત ખોટી હતી. મારું એટલું જાણવાનું છે કે આપ જે અહીંયા ગુજરાત જે રજૂઆત કરી આમાં ગુજરાત પ્રદૂષણ વિભાગ બોર્ડ દ્વારા એની કે લેખિતમાં કે એનપીએ કે એનું રેકોર્ડ કે કંઈ રાખવામાં આવ્યું છે કે જેથી આપ એને ધ્યાને લઈ શકો. બસ મારે એ જાણવું છે. પહેલા તો આ વાત
તમને આવી રજૂઆત માધવસૂચનનો અભિપ્રાય હોય તો તમે આવીને ઓફિસની રજૂઆત કરી શકો છો, લેખિતમાં પણ આપી શકો છો. તમારે પોતાની રજૂઆત કરી શકો છો. તમે આ મેનેજમેન્ટમાં આખું બધા બધી જગ્યાએથી એનો સર્વે કરીને મેનેજમેન્ટમાં દર્શાવવામાં આવે છે સાહેબ, અને એના પછી એનો સમાવેશ થાય છે. તો તમારું સૂચન અમે ખૂબ જ અગત્યનું ગણીશું અને તેને મીટિંગમાં સમાવેશ કરીશું. થેન્ક યુ. વાત સાહેબ આપની સાચી છે, બરાબર છે, પણ બીજો પ્રશ્ન મારો એ છે કે જેમાં પર્યાવરણ માટે છે, જે કંપની પાઇપલાઇન નાખે છે ટેચિંગ કરે છે મતલબમાં, તો જે રાપર બ્લોકમાં જે હું પણ એક ખેડૂત છું, તો જે નાના પ્રાણીઓ છે, સસલા છે કે પછી શિયાળ છે, આપણે મોટા પ્રાણીઓ જે સમજીએ ટેચિંગ કરીએ જે તે ટાઈમે પાણીનો સ્ત્રોત એનો આ બાજુ હોય અને ટેચિંગ કરતા વચ્ચે જે પ્રાણીઓ અવર જવર નથી કરી શકતા, એના માટે આપણી પાસે શું જોગવાઈ છે? સૌથી પહેલા જે ફોરેસ્ટ એરિયા છે એમાં ફોરેસ્ટ ખાતાના અધિકારીઓ ફોરેસ્ટ જોડે રાખીને કામ કરતા હોય. બીજી વસ્તુ, જે પણ ખેતરમાંથી વચ્ચેથી લાઈન જતી હોય તો પાઇપ લાઈન નાખતી વખતે જીએસટી અંતરથી પાણી એક બાજુથી બીજી બાજુ લઈ જવું હોય એના માટે 100% અમે વ્યવસ્થા કરતા હોઈએ. અને પાઇપ લાઈનના પણ આપણે રાત્રે જે વિસ્તાર હોય એમાં ફોરેસ્ટ એમાં બેરિકેડિંગ કરતા હોઈએ, કોઈ પડી નહીં જાય. અને પાણીના ચોક્કસપણે આપણે વ્યવસ્થા કરતા હોઈએ એક બાજુથી બીજા બાજુ. પાણી આપ સાહેબ સમજવાની વાત કરું, મારું કહેવાનો મતલબ એ થાય છે કે જે પાણીના પ્રાણીઓ કહેવા માટે જે પાણીનો સ્ત્રોત છે એ લેફ્ટ સાઈડ છે, આપણે ટ્રેચિંગ કર્યા પછી પ્રાણીઓ રાઈટ સાઈડ છે, તો રાઈટ સાઈડ વાળા પ્રાણીઓને પાણીના સ્ત્રોત માટે કઈ રીતે જઈ શકે? આમાં વચ્ચે અમુક ડિસ્ટન્સ ઉપર અમે વચ્ચે અમે મુકતા પડીએ રસ્તો, અને છેલ્લે આ પૂરું થઈ જાય પછી આ જે રસ્તા માટે મૂકેલા હોય એને આપણે બધું પૂરું થઈ જાય પછી કરતા હોય. મિનિમમ કેટલા મીટર સુધીનું આ ટ્રેચિંગ કરવાનું? આ તો જગ્યા ઉપર આધારિત હોય કેવી રીતે છે, પણ ઓછામાં ઓછા 200-300 મીટર તો હોય. અને આપણું જે ટ્રેચિંગ કરવાનું છે ખેડૂતો માટે, એમાં જે પંચનામું કર્યા પછી તમે આપ લોકો કેટલા દિવસમાં આપનું કામ પૂરું કરી નાખશો? આમાં પ્રક્રિયા એ છે કે મેં પૂર્વમાં કીધું ખેડૂત ખાતેદાર સાથે રાખીને પંચનામા આપના કરતા હોઈએ. ખેડૂત ખાતેદાર બે પંચો અને તલાટી ખાતે સરપંચની સહી કરતા હોઈએ આમાં. અને કામ કરવા માટે જો ખેડૂત ખાતેદાર તરફથી સંપૂર્ણ સહકાર મળે અને પ્રક્રિયાના કોઈ પ્રાવધાન નહીં હોય તો 90 દિવસની અંદરનું કામ પૂરું કરવામાં આવતા હોય. અને વ્યવસ્થિત રીતે રજીસ્ટ્રેશન કરીને ખેડૂત ખાતાને પાછા આપવામાં આવતા હોય. મારું કહેવાનું એ છે કે જે સામાજિક દુષ્કાળ માટે જે પોસ્ટરમાં બતાવેલો હતો કે આંગણવાડી, તો રાપર બ્લોકમાં એવી એક પણ આંગણવાડી દર્શાવી નથી, તો આવું ભેદભાવ રાખવાનું મુખ્ય કારણ શું? એસડીએમ સાહેબ છે અને હું જીપીસીબીના પ્રતિનિધિ તરીકે બેઠો છું. અમે એઝ એ જીપીસીબી કે એઝ એ રેવન્યુ ડિપાર્ટમેન્ટ તરીકે નથી બેઠા. આ મંચમાં ઉપસ્થિત જે લોકો છે, અમારું ફક્ત અને ફક્ત અત્યારે કાર્યક્ષેત્ર છે કે લોક સુનાવણીમાં સૂચિત પરિયોજના વિષયે કોઈ પણ પર્યાવરણને લગતા કોઈ મુદ્દા હોય, આપના વાતો સૂચન અભિપ્રાય હોય, એને સાંભળી એને મિનિટાઇઝ કરી કાર્યવાહી સૂચિ નોંધમાં સમાવેશ કરી જે તે સક્ષમ સત્તાધીશને પહોંચાડવાનું છે. અત્રે આ મંચના કાર્યક્ષેત્રમાં નથી કે સૂચિત પરિયોજનાને મંજૂરી આપવી કે નહીં, નિર્ણાયક શક્તિ અહીંયા નથી અમારી પાસે, એટલે વાત ખાસ ધ્યાનમાં રાખો. એટલે અમે એઝ એ જીપીસીબી કે રીતે નથી બેઠા, અત્યારે ન્યુટ્રલ પર્સન તરીકે આપની જે રજૂઆત હોય એને સાંભળી અને સક્ષમ સત્તાધીશને આગળ પહોંચાડવાનું જ અમારું કાર્યક્ષેત્ર છે. પણ જનરલી પ્રેક્ટિસ શું થતું હોય, આ કાયદાની જોગવાઈ મુજબ ઝાડ પાક તેમજ જે પણ ખેતરમાં છે, પાઇપલાઇન હોય, દીવાલ હોય, વેલ હોય, કુંડી હોય, પાક જે પણ હોય એના 100% બજારની જ્યારે પણ કામ થતું હોય એને 100% વળતર આપવામાં આવે છે. અને કાયદાની જોગવાઈ મુજબ માર્કેટ વેલ્યુ જો હોય જે છે એના હિસાબે સક્ષમ સત્તાધિકારી વળતર જાહેર કરતા હોય તો વરસાદમાં આપણે કામ કરવા માટે પ્રોત્સાહન પણ નથી આપણે કરતા પણ નથી. અને 100% એને પણ ધ્યાન આપણે રાખતા હોઈએ તો કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થાય. મારો એક છેલ્લો પ્રશ્ન એ છે કે જે લખાગઢ ગામમાં રેવન્યુમાં જે મોટો પ્રશ્ન છે જે મેપિંગ માટેનો, જેમાં આપણે ભાઈએ વાત કરી ને કે ટ્રાવસી બેકી છે અને પંચાયત છે અને ફોરેસ્ટ, એ ત્રણેય એક જ જગ્યા ઉપર બેઠેલા છે. તો જે જગ્યાએ તમે જેમ કહો છો ને કે ભાઈ આનો જે માલિક હોય
એ બરાબર છે, પણ ત્યાં ફોરેસ્ટ આવીને એમ કહે છે કે આ જમીન અમારી છે અને ખેડૂત એમ કહે છે મારી છે, પંચાયત એમ કહે છે મારી છે, તો તમે કઈ રીતે ડિસાઈડ કરશો? આપણે આ કાયદા મેં કીધું ને, કાયદાની જોગવાઈ એવી છે કે જેને પણ ઓનરશિપ હોય એને પણ એને જમીનને વળતર મળે. છતાં તમારે ડીએલઆર તરફથી એમાં થોડુંક હેલ્પ કરીને તમારે ઓનરશિપ ફાઇનલ કરવો પડશે અને કાયદાની જોગવાઈ છે જેને ઓનરશિપ હોય એને વળતર મળે જમીન. ડીઆરએલ માટે તો સાહેબ આપની વાત સાચી છે. ફોરેસ્ટ જેવો જે વિભાગ છે એ પણ એમનું ડીઆરએલ નથી કરાવી શકते કે અમારો બાકી જમીન છે, તો બાકીના ખેડૂતને ક્યાંથી ડીઆરએલ કરી આપશે? ખેડૂત જ્યારે એપ્લાય કરે છે ડીઆરએલ માટે તો એમાં જે ફોરેસ્ટનો જે એક નોંધ નાખેલી છે ગુડખરવાળી, તો એ શું છે ખબર જ છે બધાને કે ગુડખરવાળી નોંધ છે એટલે ફોરેસ્ટ બોલે અને સરકારે ખેડૂતને ખેતી કરવા માટે જમીન આપેલી છે, તો બંને મુદ્દા તો એક સાથે જ છે. પણ એના તો નિકાલ તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને કરવું પડે કે જમીન ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની છે કે કોઈ ખેડૂત સાથે લાભ નહીં. તમે સાહેબ અત્યારે ફોરેસ્ટ છે, ફોરેસ્ટ નથી દર્શાવ્યું કે લખાગઢમાં આટલી ફોરેસ્ટ આવે, તમે કેવી રીતે નક્કી કર્યું કે આટલી ફોરેસ્ટ લખાગઢમાં આવે? ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી અમને નકશા આપવામાં આવે છે. નકશા દર્શાવે છે કે આ અમારી ફોરેસ્ટ જમીન છે. હાલ મેં ઉઠી ગયા બરોબર, અત્યારે મેં માતા ફોરેસ્ટમાંથી જતા એને કેવી રીતે નક્કી કર્યું કે એ ફોરેસ્ટની જમીન છે? કોઈ ગવર્મેન્ટ નથી, એને એવી રીતના જે આપણો મિત્ર આપણે જે ને લેખિતમાં પણ આપી દો, જેથી મેં હું શું કહું છું, આજે તો કાલે લેખિતમાં પણ આપી દો એટલે બરાબર મિનિટાઈઝ થઈ જાય. તમારી રજૂઆત જે છે યોગ્ય છે એ બાબત આપ લેખિતમાં પણ આપી દો, જેથી એ ધ્યાન ઉપર લાવવામાં આવે અને એમના મેનેજમેન્ટને પણ એ ધ્યાન ઉપર લાવી શકે. લેખિત આપી એક જ મિનિટ. એટલે એ સારું રહેશે એમ. એટલે એના માટે જ કહું છું કે લેખિતમાં પણ આ બધા મુદ્દા જે છે ને આપણે જે રજૂઆત કરી છે ને એ મુદ્દા લેખિતમાં પણ અત્યારે આપી દેજો, જેથી મૌખિક અને લેખિત બંને સમન્વય થઈ જાય. હા સાહેબ, મારા 5 ગામેનો પ્રશ્ન છે, મારા એક ગામનો નથી, બધા એ લોકો આવ્યા છે બરોબર. લેખિતમાં અમે 6 મહિના પહેલા આપ્યું છે, પછી આમાં સાહેબ કેવું થાય છે ખબર છે સાહેબ? એક જ મિનિટ મારી આપણે એચપીસી આઈઓસી એચપીસીએલ વાળા શું કે ખબર છે, અમે ગવર્મેન્ટને અભયારણ્યને ફોરેસ્ટને રૂપિયા આપી દીધા છે, એટલે એ કે અમે ફોરેસ્ટને રૂપિયા આપી દીધા છે. સ્થાનિક જાઓ તો ખેડૂત અંદર ખેતી કરતો હોય અને પંચાયતમાં જાઓ તો સરપંચ દાવો કરતો હોય, કારણ કે અમે પંચાયત તરફથી આવ્યા. હું એ જ કહું છું. એનું કામકાજ ચાલુ કરો છો, આપણે એવું લાગે કે વરસાદની વાત મોસમ આવે છે, આપણું ટેસ્ટિંગ કરેલું હોય છે, એટલે હાલ તો તમે અઠવાડિયામાં તો એવી રીતે થઈ શકતું હોતું નથી. કોઈ પણ તમારા કારણસર હોય, ખેડૂતના કારણસર હોય, પણ જેથી પછી જે નદી હોય, વોપરા હોય, એનું તમારું ટેસ્ટિંગ કરેલી લાઈન ઉપર જે પાણી નીકળી જાય છે અને ત્યાં જે જમીનનું ધોવાણ ને ઓસાઉટ થાય છે, એના માટે જવાબદાર કોણ રહે છે? એના માટે અમે ચોક્કસ ધ્યાન આપતા હોઈએ અને વરસાદ દરમિયાન અમે કામ પણ નથી કરતા, પણ એ પરિસ્થિતિમાં ચોક્કસ ધ્યાન આપતા હોઈએ પગારની. આજ સાહેબ આપની સાચી છે, પણ 100% માની લો કે જ્યાં ટેસ્ટિંગ કરો છો આરોગ્ય તકલીફ ત્યાં તો બરાબર છે, પણ એની જગ્યાએ જે બાજુનો ખેડૂત હોય ત્યાંથી પાણી ઓવરફ્લો છે, ત્યાં થાય તો ત્યારે કંપની એવું નિવેદન આપતી હોય છે, આપના કોન્ટ્રાક્ટર પણ એવું નિવેદન આપતા હશે કે ભાઈ આમાં અમારો કોઈ વાંક નથી, આ તો વરસાદ આટલો અતિશય પુષ્કળ પડ્યો એટલે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. જેના આરોગ્યમાંથી નીકળે એને તો સમજી લો કે વળતર પણ મળે છે, પણ જે વ્યક્તિને બાજુના ખેડૂતને વળતર ના મળતું હોય ને એને જે જમીનનું ધોવાણ થાય છે, ઓછું થાય છે, એનો પરિવાર રગડી જતો હોય છે, તેના માટે આપણી પાસે કોઈ જોગવાઈ છે? એટલા માટે કે કેટલું વળતર આપશો તો આ લોક સુનાવણી માન્ય રાખો ને કે લોક સુનાવણી રદ કરો, બાકી કોઈ અમારી વાત જ નથી બીજી. કેમ કે અમને ખ્યાલ જ છે કે તમે પોલીસ ફોન લઈને આપના જગ્યાએ આવીને તમે લાઈનમાં કામ ચાલુ કરો ખેડૂત અને ગામમાં જ્યારે ઘર્ષણ થશે તો ઘર્ષણમાં અધિકારી જવાબદાર રહેશે કે તમે જવાબદાર રહેશો. ઈ અમે લેખિતમાં હમણાં નહીં, જેમાં લેખિતમાં અત્યારે જ અમને જવાબ જોઈએ. સાહેબ તમે ગેજેટ બહાર લોક સુનાવણી રદ કરો, બાકી કોઈ અમારી માંગ નહીં નથી. ખાલી ફક્ત પસાર થતી લાઈનો વળતર નહીં, પણ લાઈન ઉપર જો મકાન કે કઈ બાંધકામ ઉપર તમારો પ્રતિબંધ રહેશે તો એનું પણ વળતર આપ અત્યારે જણાવો કે એ પણ વળતર કેટલું રહેશે. તમામ ગેજેટ બહાર પડે નામ ખ્યાલ નથી, આપની ચિંતા 100% વ્યાપી છે, એમાં કોઈ મીન મેં નથી બરાબર. વિષય આ ખાલી અત્યારે એટલો સમજી કે હાલ આ સંપાદનની રકમ નક્કી કરવા માટેની આપણી સુનાવણી નથી. આ પ્રોજેક્ટના લીધે પર્યાવરણીય જે અસરો થશે અને એને કમ્પેન્સેટ કરવા માટે જે તે કંપની તરફથી જે કાર્યવાહી કરવામાં આવશે એની સુનાવણી છે. અને એ ગુજરાત સરકારનું સાહસ છે, મતલબ આપણી ગુજરાત સરકારની કંપની છે અને સાહેબે ખુદ બાંહેધરી અત્યારે આપી છે, વિડીયો રેકોર્ડિંગ પણ છે અને એની પ્રોસેડિંગ પણ થશે. આપણી રજૂઆતોએ એમને કીધું છે કે અમે જ્યારે પણ આ કામ શરૂ કરશું
એક કદાચ આપણી જ કોઈને રજૂઆત હતી કે કામ શરૂ થાય એની પહેલાં વળતર નક્કી કરી વળતર આપીને પછી કબજો લઈને કામ કરવું તો એમાં પણ એમને આપવાનું. એટલે મારી વિનંતી આપને એ છે, આપણો ચિંતા મુદ્દો વિષય બધું 100% વહેતું, એમાં અમે સેટ પણ ના નથી કરતા, પણ એના માટેનું ફોર્મ નથી. એના માટે એક અલગ અધિકારી ત્યાંથી નિમણૂક થશે ગાંધીનગરથી. એ આપની દરેકની વન ટુ વન હિયરિંગ જો જરૂર લાગશે તો એ કરશે. એમાં વળતર નક્કી કરી આપણે વળતરની રકમ મળે એના પછી આપણે ત્યાં જમીન ઉપર કામ શરૂ કરશે. ત્યાં સુધીની આપણે બાંહેધરી આપી છે, એનાથી વિશેષ તો હવે શું કહી શકશે. આ ગેસની પાઇપલાઇન જ્યાંથી ચાલુ થશે તેમાં અનેક વૃક્ષો કપાવાના છે ને, તો એના પછી આ લોકો કેટલા વૃક્ષો વાવશે એ બતાવો. આ મુદ્દા ઉપર જ તમને મુદ્દા ઉપર મુદ્દો થઈ જાય. લગભગ 10-15 વર્ષના થઈ ગયા છે. એનું રોપણ, એનું સંચાલન, એને પાણી પીવડાવવાનું કામ કોણ કરશે બોલો? એ તો તમે કાઢી નાખવાના છો. હવે જવાબ આપો. એક તો પાઇપલાઇન નાખતી વખતે મેં ધ્યાન રાખીએ છીએ કે ઓછામાં ઓછા વૃક્ષો કપાય. એના સિવાય પણ ગ્રામ પંચાયત અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે સંકલનમાં રહીને કામ કરતા હોઈએ. અને અત્યારે અમે પણ જીએસટીએલ ભુજમાં સ્મૃતિ વનમાં પણ ઘણા વૃક્ષો વાવેલી છે. અને દરેક 15-20 કિલોમીટર આપણા એક આપણું જે સ્ટેશન આવતું હોય એમાં પણ આપણે દવાતા હોય ઘરો. અને ગ્રામ પંચાયતની પણ જમીન હોય તો આમાં પણ સામાજિક અને ગ્રામ વનની લગાવવામાં આવતા મારું ખાલી સજેશન એ રહેશે, એમની જે વાત છે ને કે 40% સાહેબ તમે એમ નહીં, તમે જેટલા વૃક્ષો કાપશો, આ તમે અત્યારે પર્યાવરણની વાત કરો છો તો પર્યાવરણ સામે તમારે વૃક્ષો વાવવાનો જોશે ને. તો એ તો માહિતી આપો. તમારા પાસે માહિતી છે. પહેલી સાંભળવાની થોડી તૈયારી રાખીએ આપણે. વાતો આપણે કીધું કાયદેસરમાં શું કરવું છે? ના સાંભળવું છે બધાને આપણી ઘણી જગ્યાએ સાંભળીએ છે. ઓછામાં ઓછા ઝાડ કાપવામાં આવે અને એનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. બીજું કે જ્યારે સર્વે કરીશું ત્યારે પણ પહેલાં એ જોઈશું કે એક સ્ટ્રેચની અંદર જેટલા મિનિમમ ઝાડ આવે એ રીતે જ એને નાખવાનો ટ્રાય કરીશું. અને જે 20 કિલોમીટરની આજુબાજુ અમારા ટર્મિનલ બને છે ત્યાં કાયદાકીય ધોરણો મુજબ 33% જમીન જે હોય છે જે ખાલી જમીન પડી હોય છે 33%, એની ઉપર અમે ઝાડ વાવીએ જ છીએ અને એ ટ્રાય કરીએ જ છીએ. તો તમારો મુદ્દો ખૂબ જ અગત્યનો હતો અને તેના માટે અમે પણ બંધાયેલા છે, અમે એ કામ કરીશું. ઝાડ જે રીતે કપાશે એ રીતે સામે પણ એ રીતે વૃક્ષો વાવશો. કદાચ અંતિમ નિર્ણય લેવાનો ફાયદો છે સાહેબે કીધું છે. હું એમ કહી રહ્યો છું કે જે ઝાડ અત્યારે જે પણ ન છૂટકે સાહેબે કીધું છે જ્યાં સુધી બને ત્યાં સુધી સ્કીપ કરવાના અથવા તો ઓછા બને, પણ એના સામે તમારા તરફથી શું પ્રયાસ હશે? ઝાડ કેટલા વાવશો, શું હશે? કદાચ તપાસ મને લાગે છે અત્યાર સુધી બન્યું છે કાપવામાં આવ્યું છે. સાહેબે કીધું ને કે ખાલી માત્ર અત્યારે વાતો રહી જતી હોય છે. અત્યાર સુધી જેટલી કાંઈ પાઇપલાઇન નીકળી છે ને એ સડન મેપ તમારી રીતે તૈયાર કરવામાં આવતું હોય છે અને ત્યાંથી જે પણ નીકળતું હોય છે એને સાફ કરી દેવામાં આવે છે. એમાં કોઈ તકેદારીના પગલાં લેવામાં આવતા નથી. અત્યાર સુધીના જીવન ઉદાહરણો અને સ્પષ્ટ પુરાવાઓ પણ અમારી પાસે છે. જરૂર પડશે તમે રજૂ કરવા આપણે તૈયાર છે. પણ કરતા હોઈએ અને 100% તમે ટ્રાય કરીશું કે ઓછામાં ઓછા ઝાડો કપાય અને પાઇપલાઇન ઝાડોને બચાવીને રાખે. વન્ય જીવન અભ્યાસ કરનાર કંપનીએ કેટલા દિવસ મેદાની અભ્યાસ કર્યો છે અને શું સ્થાનિક વન અધિકારીઓ અને ગ્રામજનોની માહિતી તેમાં લેવામાં આવી છે? પરવાનગી કે કશું કાંઈમાં લેવામાં આવી છે અથવા એની માહિતી ઉમેરવામાં આવી છે, એમના સૂચનો એમના લેવામાં આવ્યા છે તે જરા જણાવો. લોકલ ફોરેસ્ટ ઓફિસરનો કન્સર્ન લઈને એમને નામ સાથે જણાવજો કે જે તે વિસ્તારમાં જે અભ્યાસ કરવામાં આવ્યો છે અત્યારના વન અધિકારીઓ કે આ વ્યક્તિ વન અધિકારી હતા ને એમની સાથે સંવાદ કરીને એમની પાસે એક મિનિટ સાહેબ તમે આ લેખિતમાં આપી દો, તમને એની બધી ડિટેલ જાણ કરવામાં આવશે. લેખિત બધા અધિકારીને બતાવો કે આશ્વાસન અમને બતાવો. આવડો મોટો આશ્વાસન તમે દીધા આ કઈ પુરાવા आप उधर जाके उनके साथ में कोऑर्डिनेशन में जवाब दीजिए, वहां से दीजिए, वहां चले जाइए आप. એ તમે મને ખાલી કરી દેજો લેટર એના પર
અમારે જે મારું નામ મમતાભાઈ ઇન્ચાર્જ આલ્ફો છેલ્લા 3 મહિનાથી છું આ ડિસ્ટ્રિક્ટમાં. તો તમારે જે બી આ જે લાઈન જાય છે એ બાબતે તમારું જે બી જોઈતું હોય માહિતી તો એ તમે લેખિતમાં આપજો. એમ અમને કહી દઈશું કે અમારું ક્યારે અમે મળ્યા અથવા જે ફોટોગ્રાફી અમારી જે વિઝિટ થઈ કોર્ડિનેટ પ્રમાણે કેટલો વિસ્તાર રહે છે બધી તમને માહિતી મળી જશે. અને આ લોકો અમારી સાથે હોય છે એનું અમે પંચનામું એક કરીએ છીએ તો ભાઈ જોડે સાથે રહી સ્થળ વિઝિટ કરી અને આગળ અમે ઉપર મોકલતા હોઈએ છીએ. અમારી વિનંતી એ છે કે જ્યાં સુધી આ માહિતી પબ્લિકેશન ન થાય, જાહેર ન થાય ત્યાં સુધી એમને મંજૂરી પર્યાવરણની મંજૂરી ન મળવી જોઈએ. અમારી આશા એ છે. સાથે મારે એની સાથે જોડાયેલો પ્રશ્ન છે કે ત્યાં વન્યજીવો છે અભયારણ્યમાંથી પસાર થઈ ગઈ છે તો તેના માઇગ્રેશન માટે અને એના પ્રજનન માટેના શું અસર થશે એના વૈજ્ઞાનિક પુરાવો આપના તરફથી કોઈ છે? जो लाइन जाएगी ये 1 महीने में आप लाइन धीरे धीरे डालते डालते आप आगे चलेंगे तो माइग्रेशन पे कुछ असर नहीं है इसमें। आपने एक और भी बोला कि वहाँ कुछ आपने कुछ आंकड़े दिए कि 198 यानी वो हमने जो सर्वे किया हुआ है वहाँ वृक्ष वो कटेंगे और साथ नहीं कटेंगे नहीं, ये सब पेड़ है यहाँ पे। अच्छा है, आपने बताया ठीक है, उसमें आपने कुछ प्रजातियों का उल्लेख किया लेकिन स्पष्टता नहीं की. ये बहुत जरूरी है भारत के लिए खास. जिस तरह से वहाँ से बाहर से जैसे अभ्यारण्य देखने के लिए हमारे विदेश से यहाँ आते वो हमारा एक कल्चर के साथ साथ हमारा एक विकास का एक जरिया बना हुआ है और काफी ऐसी प्रजाति है जो इस वजह से नष्ट हो रही है. आपने कुछ ठोस ऐसा नहीं दिया कि इस प्रजाति पे ये असर हो रहा है. हम ये चाहते हैं कि पहले उसका अहवाल स्पष्ट किया जाए क्योंकि ऐसी प्रजाति है वो कुछ बची हुई है और उसके जतन के लिए हम प्रयास भी कर रहे हैं अलग अलग संस्थाओं के साथ. तो ये हमारे लिए काफी जरूरी है कि वो हमें मिलना चाहिए और उसमें आपकी तरफ से क्या प्रतिक्रिया रहेगी वो कुछ लेखित में हमें मिलना चाहिए. उसके बाद ही पर्यावरण मंजूरी देनी चाहिए, ये मेरा आश्वासन है. आज से मई 2025 में हुआ था और हम डीसीएफ धर्मशाला से पहले मिले थे डीसीएफ साहब से और फिर उनके इंस्ट्रक्शन के बाद फिर जो वाइल्ड लाइफ सेंचुरी के अंदर जो लाइन जाएगी उसका डिटेल सर्वे हुआ था. कितने पौधे हैं 192 जो पौधे हैं हमने ऑलरेडी रिपोर्ट में लिखा हुआ है. बहुत सारे पक्षी हैं 86 बर्ड्स वे हैव लिस्टेड तो 86 बर्ड्स हमने लिस्ट किया है और ये सारा चीज़ हम डीसीएफ सर को हर टाइम बताते हैं कि आपके बिकॉज आप वाइल्ड लाइफ सेंचुरी में ऐसे काम नहीं कर सकते विदाउट फॉरेस्ट डिपार्टमेंट परमिशन. तो परमिशन हम प्रॉपर लेके फिर उसमें सर्वे करके पूरा लाइन का पूरा डिटेल निकाल के हमने दिए. આપ દ્વારા જે અભ્યાસ કરવામાં આવેલો ને આપણે અભ્યાસની વિગત મૂકી તેમાં સ્પષ્ટતા નથી થતી કે આપે કોઈ વન્ય અધિકારીને સાથે રાખીને આપે અભ્યાસ કર્યો છે કે આપણા કંપની દ્વારા કામ પોતાની રીતે हम जब सर्वे के लिए जाते हैं तो लोकल जो फॉरेस्ट डिपार्टमेंट है उनको इन्फॉर्म करते हैं कि हम इस टाइम पे हम जा रहे हैं तो देन हम अपना काम करते रहते हैं. अगर उस टाइम बहुत सारे टाइम पे आदेश करके जो आरएफओ हैं वो हमारे साथ आए थे मतलब कंटिन्यूअस हम 1 हफ्ते के लिए सर्वे करते हैं तो उसमें 1-2 बार वो आके कहाँ से बिकॉज वाइल्ड लाइफ सेंचुरी में काम करना बहुत मुश्किल होता है क्योंकि वो विदाउट परमिशन हम काम नहीं कर सकते हैं. पहले फॉरेस्ट डिपार्टमेंट को इन्फॉर्म करते हैं देन हम काम वहाँ से चलते हैं. फॉरेस्ट डिपार्टमेंट की प्राथमिक जवाबदारी रहती है तो वो आपके साथ जुड़े और जो अहवाल हुआ है वो उस लिखित में प्रस्तुत करें. हम कैसे मान लें कि आपने वो अधिकारियों को साथ में रखा था? कुछ लिखित दिया हो तो आप मुझे बताइए. कुछ वीडियोग्राफी है या कुछ उनकी साइन है कि आप जिस तरह से आपने अभ्यास किया हो और उस जगह पे स्थल पे वो आए और या कुछ बातचीत हो रही है कुछ पुरावा है ठोस पुरावा में देखिए हम कैसे मान लें कि वो आपके साथ थे या तो आपसे उसने कोऑर्डिनेशन किया हुआ है. परमिशन डीसीएफ ऑफिस में है. परमिशन डीसीएफ ऑफिस को ऑलरेडी बताया गया है धर्मधार को फिर उनके परमिशन के बाद ही हम काम चालू कर सकते हैं. बिल्कुल नहीं. आप जब तक ठोस पुरावा नहीं दे रहे हो हम कैसे मान सकते हैं सर? हम तो वही लेंगे ना क्योंकि वो एक जवाबदार व्यक्ति है. जवाबदार व्यक्ति को आपके साथ लेकिन कुछ नहीं हुआ है ना ही मौखिक हुआ कुछ आप पता नहीं रहे तो हम कैसे मान लें? इसके लिए जो वाइल्ड लाइफ सेंचुरी का जो एरिया है हमने दिखाया है 10.8 हेक्टेयर जो लाइन जा रही है उसके लिए हमने ऑलरेडी जो पर्यावरण मिनिस्ट्री है उसके जो ऑनलाइन फॉर्म होता है उसको फिल किया है. डीसीएफ सर ने आरएफओ सर के साथ मिलकर सर्वे करके उसको रेकमेंड किया है. नाउ जो अभी जो बाकी है वो प्रदेश के जो मुख्यमंत्री जी हैं वो चेयर करेंगे. वो उस लाइन का जो हमने रिपोर्ट सबमिट किया है उसको सर्वे करेंगे
फिर ये वो रेकमेंड करेंगे आगे टू द पर्यावरण मिनिस्टर जो है सेंटर में, उनको रेकमेंड करेंगे। आप अरे बहुत मैडम प्रक्रिया की बात कर रहे विषय ઉપર પ્રકાશ આપ આપવાની છે રાખે તો કોઈ પ્રોબ્લેમ તો નથી ને, તો આપણે એ જ કહેવા માંગીએ છીએ આગળ આપણે કીધું કે આ જે આપણો મુદ્દો વ્યાસે નથી કર્યો એમની પાસે અત્યારે હાલ કે છે નહીં કશું લેખી એ એમને જોવાનું છે પહેલા CRS પદમાંથી વૃક્ષારોપણ માટે કાંઈ આપતા હશે કંપની દ્વારા તમારી જે ઠીક છે ભલે તમે અને એ એવી વાત કે તમારા જ્યારે આ લાઈન નાખો ત્યારે ઝાડવા તમે અલગ પછી લાઈન 30 વર્ષ કે 40 વર્ષ માટે રહેતી હશે એની પછી 2-3 વર્ષે પછી મને ઝાડવા કે કોઈ પણ વૃક્ષ ઓટોમેટિક વરસાદથી થાય એ રહી 2-3 વર્ષ પાછું સર્વે કરે જેસીબી આખી લાઈન ક્લીન કરે તમારો કહેવાનો બરોબર એ ક્લિયર કરે તો ફરી નહીં રહી કાપે નો ડાઉટ એ લાઈન માટે કોઈ માટે ત્યાંનું હાલવા માટે ત્યાં લાઈન માટે રાખે છે અલગ વસ્તુ છે ભલે એ રાખે તો એની માટે CRS ફંડમાંથી વૃક્ષારોપણ ગામમાં પંચાયતમાં કે કોઈ પણ આજુબાજુ તો કરવું પડે ને મારે ત્યાંથી 5 લાઈન નીકળી HPCL HMPL HR આપણે હમણાં નીકળી IOCL અને IOCL ની નવી લાઈન એની 20 મીટરની અંદર એક બીજી વાર નાખી બરોબર 5 લાઈન નીકળી અને આ તમારી છઠ્ઠી લાઈન મારી પંચાયતમાંથી નીકળશે પણ હજી લગી HPCL એ જે પણ આપ્યું તો એક કંપની નથી HPCL નિશાળમાં આપ્યું પછી સિવિલ ક્લાસ આપણે દીકરીઓ માટે જે સંચાલન આપ્યું શૌચાલય બનાવ્યા બીજી કોઈ એવી કે જે તમારો પ્રોજેક્ટ આવે કે વૃક્ષારોપણ માટે CRS ફંડમાંથી કોઈ ખરો કે ખાલી આંગણવાડી તમારી ચાલુ કામ છે મેં જોયું છોટા કે પાંચ આંગણવાડીનું કામ ચાલુ એ મેં જોયું તમે જ્યાં બતાવી ત્યારે તો હમણાં જો જોઈએ ત્યાં તમારી કંપની દ્વારા હશે તો અલગ વસ્તુ છે સરકાર દ્વારા તો અલગ વસ્તુ કામ સારું છે પણ એવી રીતના જે કોઈ આપી શકો ખરા આંગણવાડી અને વૃક્ષારોપણ મૂલ્યાંકન કરી અને ફરીથી રિપોર્ટ સબમિટ આપણને ત્યાં સુધી ના આવે ત્યાં સુધી સુનાવણી રદ થાય અથવા સાહેબ તમારી પરવાનગી હોય તો EIA રિપોર્ટમાં બધા સ્પીસીસના નામ જાણવામાં આવેલ છે અને હાલમાં રિપોર્ટ અવેલેબલ છે એના સિવાય પણ કોઈ પણ પ્રકારનું એમને સંબંધિત ક્વેશ્ચન હોય તો તમે અત્યારે કહી શકો તો અમે એને લખી દઈશું પાણી બાબતે જે બેઝિક આપણી સર્વિસ એમાં એમની કોઈ રજૂઆત હોય તો મોટો બહુ હાલત લંબાઈ અને ત્યાં મારી વાત છે મોગામાં ટેડરવા પંચાયતની જે આંગણવાડી છે હા ભલે સરકાર અત્યારે મંજૂર કરે છે લખે તો 2-3 મહિના નવી બનાવશે એવી દરખાસ્ત કરી દીધી છે ભલે તમારા દ્વારા એ થાય ના થાય અલગ વસ્તુ આપની આંગણવાડી સિવાયની પણ કોઈ રજૂઆત હોય મારી દિશા કોઈ દિશા 2001 માં બનેલી છે હાવ જર્જિત દિશા છે ઇવન આપ કોઈ મધ્યાહન ભોજનનું રસોડું પણ કહેતા હોય મારી રેલવાડી વિસ્તારમાં એવું થઈ છે કન્યાકુમાર માટે કોઈ ટોયલેટની વ્યવસ્થા હોય પીવાનું પાણીની વ્યવસ્થા હોય ચોક્કસ કર્યું અને આ લેજો એટલી વિનંતી મારી સાહેબ મારી જે રેલવામાં નીકળી 5 કોઈ પણ લાઈન નથી નીકળી ત્યાં મારા પંચાયતમાંથી નીકળી બીજી કંપની બધી આવશે તમારી કંપની આવશે મને વિશ્વાસ છે પણ આ જે વૃક્ષારોપણનું એ એક જરૂરી છે બીજું તો HPCL આપે છે IOCL આમાં ખાલી પ્રશ્ન એટલી છે કે તમે કોઈ સામાજિક વનીકરણ માટે જગ્યાએ કોઈ છે જગ્યા છે કાર્યકો સાહેબ અને GSTL વધી આવે એટલું સ્પેસિફિક અને એના સિવાય લાઈન બાબતે એમની જે વૃક્ષો ઓછા થાય છે અને સર્વર માટેની રજૂઆત છે ને એમાં પણ 100% અને 5 લાઈન નીકળી 2-3 વર્ષે ઝાડ કટિંગ કરી નાખે રાખતા નથી કે એ લાઈનને લીધે ડેમેજને લીધે પ્રોબ્લેમ થાય મોટું ઝાડ થાય નો ડાઉટ કાપવા પડે કંપની માટે પણ એની પછી વૃક્ષારોપણ હજી લગી કોઈ કંપની નથી કર્યું એક પણ કંપની કે જે મારી પંચાયતમાં બીજે કર્યું નો ડાઉટ પણ મારી પંચાયતમાં HPCL IOCL HRM ગેલ અને IOCL જે 5મી લાઈન હમણાં નીકળી ડબલ IOCL ની 20 મીટરમાં તમારી છઠ્ઠી લાઈન એક વૃક્ષારોપણ નથી કર્યું પાછા ફોરેસ્ટ વાળા કરે છે એવું નથી ફોરેસ્ટ વાળા અમારા પ્રજામાં મંદિરનું છે ત્યાં મોટું કામકાજ થતું હોય પણ કંપનીએ કોઈ હજી CRS ફંડમાંથી એક પણ વૃક્ષારોપણ હજી નથી કર્યું એ ખાલી કરો તો સારું છે બીજું કાંઈ નહીં સાહેબ બધા વિનંતી છે એક પછી એક કરો તો વધારે સારું રહેશે આ બહુ ખૂબ જ અગત્યના પ્રશ્નો છે અને આપણા બધા માટે જ છે એટલે સાહેબ આની અંદર હું જાણ કરવા માંગીશ કે GSTL સ્મૃતિમાં જે છે એની અંદર એક બહુ મોટો ફાળો આપેલો છે જે છે બધી કંપનીઓ ભેગા થઈને એમાં GSTL નો ફાળો છે સ્મૃતિમાં તમે બધાએ પણ વિઝિટ કરેલું હશે કે કઈ રીતનું આખું બની રહ્યું બીજું કે CSR પ્રવૃત્તિ અમારા મેનેજમેન્ટની અંદર તમે જે કહો છો અમે વિનંતી કરીને અંદર દાખલ કરીશું 70 મિનિટમાં પણ કે મેનેજમેન્ટનો પ્રશ્નો હોય છે મેનેજમેન્ટ એની અંદર વિચારણા કરે છે અને એના પછી પ્રોજેક્ટ આપવામાં આવે છે થશે નહીં થાય એવું નથી એની અંદર
જોયું મેં કહ્યું બીજી કંપની એનું પૂછા કરું તો એ કે ધોરાવીરાની બાજુ ફંડ આપી દીધું પણ લાઈન તમારી અહીંયા નીકળી છે ધોરાવીરા તો નીકળી નથી ભલે 38 ભલે હેરિકેજ છે ત્યાં વિકાસ જરૂરી છે નથી એવું નહીં અને કંપની બધાને ફંડ આપે છે કંપનીના કામે સારા છે એવું નથી ત્યાં મારી બજારમાં કામે કર્યા છે એચપીસીએલ હમણાં આઈસીએલ નીકળી આંગણવાડીનું રિપેરિંગ કામ એટલે એવું નથી કંપની કામ નથી કરતી કંપની કામે કરે છે પણ જે વૃક્ષરોપણનું જે કરે તો સારું છે કે વૃક્ષરોપણ હજી એક કંપની નથી આપનું નામ શું છે? જાડેજા સવાય છે ગામ ડેડરવા ડીડરવા ડેડરવા હવે આના બે મુદ્દા છે. બધાનું સૂચન લઈને અને ગ્રામ પંચાયત સાથે કરવામાં આવશે. અમે ઝાડ લગાવે તો હું એમને એમ કહું છું કે આ 33 ગામોમાંથી જે પસાર થાય છે લાઈન ત્યાં પર્યાવરણ નુકસાન કરો છો તો આપ જવાબદારી લો કે 33 ગામોને આપણે ઝાડ વાવો અને 5 વર્ષ સુધી એનું જતન કરવાનું લેખિત કરીને આપો. હા બની શકે કે પંચાયત નાની હોય વેરા વસૂલાત ઓછી હોય ગ્રાન્ટ ઓછી આવતી હોય એટલે એમની કહેવાય ને કે દાન જ છે પણ તેવડ અત્યારે ફાઇનાન્શિયલી નથી બાવડામાં બોલ નથી એમ નથી એમને કરવું છે કામ આગળ વિચાર પણ છે અને વિઝન પણ છે આપણે એટલી મદદ કરીએ તો એમને ખરેખર આનંદ થશે અને આને સુનાવણીમાં ટીમ આપણે ફ્રૂટફુલ કરે ચોક્કસ અને બહુ ખૂબ જ થઈ ગઈ છે CIA એના રિપોર્ટ મુજબ જે વિસ્તારનો જે રૂપરેખા કર્યો છે તેમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સોશિયલ ફોરેસ્ટ તો તેમાંથી કેટલો વિસ્તાર આમાં પ્રભાવિત થશે કેટલા હેક્ટર કેટલા એકર એના ચોક્કસ આંકડા આપણે દ્વારા આપવામાં આવે છે. સોશિયલ ફોરેસ્ટ સોશિયલ પ્રોટેક્ટેડ અને રિઝર્વ ફોરેસ્ટ એ ત્રણે મળીને 1 હેક્ટરની આજુબાજુ અંદાજે કેટલા હેક્ટર કુલ અંદાજે એકની આજુબાજુ એટલું વધારે નહીં અંદાજિત છે અહીંથી ટોટલ જે રૂટ છે એમાં વિસ્તાર કહે છે 1 હેક્ટરના ગ્લોબલ એરિયાનો સિવાય છે મતલબ જો તમે NH હાઈવે સ્ટેટ હાઈવે અને પેટ્રોલ જો તમે પ્રોટેક્ટેડ ફોર રિઝર્વ ફોરેસ્ટ કહે ને આમાં અંત વિસ્તાર 1 હેક્ટરનો મળી રહેતા है बिकॉज फॉरेस्ट एरिया में प्रोटेक्टेड आरो चाहिए 10 मीटर एंड गुड़कर विस्तार નું 10 હેક્ટર એટલે જુદો છે 10 હેક્ટર ગુड़कर વિસ્તારનું प्लस 1 हेक्टर अगर जो सोशल फॉरेस्ट प्रोटेक्टेड फॉरेस्ट रिजर्व फॉरेस्ट उसका भी परमिशन हमारा एडवांस स्टेज पे है तो जो भी फॉरेस्ट का एनपीवी वो भी पे करने में आएगा फॉरेस्ट डिपार्टमेंट से परमिशन दिया जाएगा उसके बाद ही काम होगा और फॉरेस्ट डिपार्टमेंट के जो भी रूल्स रेगुलेशन होंगे उसके हिसाब से ही काम होगा. ઓકે કયો વળતર બાબતે તેમાં આપણું જે કમિટમેન્ટ છે એમાં 1% આમથી આમ ના થઈ રહ્યું પછી શું છે રિયલિટીમાં કોઈનો પ્રશ્ન નહીં એમનો વિષય કોઈ બીજી રીતે કામ અટકાવવાનો નથી એ 100% એમનો માત્ર વિષય ભૂતકાળના જૂના જે કંઈ એમના અનુભવો હશે એ રોજ અત્યારે વ્યક્ત થઈ ગયો છે આપણું ઉદાહરણ એમાં એક ઉમેરો ન થાય ને એટલું દૂર મારી વિનંતી એ કલેક્ટરના પ્રતિનિધિ તરીકે આપના અહીંયા સંકલનના અધિકારી તરીકે અને એ લોકોનું પણ જે કંઈ મુદ્દો છે કે આપણી સમક્ષ પહોંચાડવાની કઈ તરીકે મારું જે ફરજ છે એ ભાગરૂપમાં આપણે કહું છું કે જે વળતર બાબતે એમનો પ્રશ્ન છે અને 100% વિશ્વાસમાં લઈ આગોતરી જાણ કરી ચૂકવણું એડવાન્સમાં શક્ય હોય તો એડવાન્સમાં કરી પછી જમીન પર કામ શરૂ કરજો તો પ્રથમથી લઈને છેક સુધી આપણને કામ કરાવવા બાબતે કોઈ તકલીફ નહીં આવે એ લોકો પણ હેરાન નહીં થાય અને આપણો પ્રોજેક્ટ પણ બિનજરૂરી વિલંબિત નહીં उसमें डायरेक्ट ट्रांसफर होगा सर कंपनी अवेलेबल है सबसे कोई भी रिपोर्ट में और इसमें सबसे कम है और डायरेक्ट ट्रांसफर है सर कि अभी हम लोग डायरेक्ट ट्रांसफर करते हैं खेडूत के अकाउंट में कोई भी कहीं भी कोई भी लीकेज का सवाल ही नहीं है અનિચ્છનીય બનાવ ન બને આકસ્મિક બનાવ ન બને અને જો બને તો કેટલા મિનિટમાં એમનો ગેસનો સપ્લાય બંધ કરશે જેથી આજુબાજુના ગામો કે એને વિસ્તારને પ્રતિનિધિત્વ થાય સાથે સાથે બીજું એ છે કે આના દ્વારા કોઈ એવી ગામડાઓમાં કે આજુબાજુ જે વિસ્તારોમાં છે એ મોક ડ્રીલ કે કશું કંઈ કરવામાં આવી છે કે નહીં જો ન કરવામાં આવી હોય તો આજુબાજુના વિસ્તારોમાં સલામતીના પગલાં રૂપે મોક ડ્રીલ કરવામાં આવે. ત્રીજો મારો એક પ્રશ્ન છે કે આપણું જોઈએ તો કચ્છ વિસ્તાર છે એ ભૂકંપગ્રસ્ત વિસ્તાર છે ભૂકંપોને અસર પરિબળોને ગમ્યું છે તો એ અનુરૂપ આપે કઈ રીતે ડિઝાઇન તૈયાર કરી છે એનો મોડલ તૈયાર કર્યો છે આપે થોડું હોય તો આમાં બતાવો. स्टेशन है बाहर 20
किलोमीटर में एक एसपी स्टेशन है, कोई भी कहीं भी कोई भी ऐसी थोड़ा भी अकस्मात घटना घटे तो हमारा स्काडा से कंट्रोल पाइपलाइन है, ये मैनुअली भी कंट्रोल कर सकते हैं, हमारे गांधीनगर से भी कंट्रोल कर सकते हैं। स्काडा सिस्टम ऐसा होता है कि उसमें कोई भी पाइपलाइन में छोटा सा भी लीकेज भी हो तो वो हमारे को प्रेशर ड्रॉप होता है, तो वहाँ से पता चल जाता है। तो विदिन 20-30 मिनट्स हमारी ग्राउंड टीम एज वेल एज साइड वहाँ की टीम हेड ऑफिस की टीम एक्टिव हो जाती है, इमरजेंसी प्लान है, एंड विदिन 30 मिनट्स हमारे पास वो पूरा जो गैस का है वो कंट्रोल हो जाता है। नंबर 1 पॉइंट। दूसरा, गैस का एक नेचुरल गैस का एक एडवांटेज है कि नेचुरल गैस में क्लाउड फॉर्म नहीं होता है, तो ऊपर डिस्पर्स हो जाती है, इसलिए ब्लास्ट नहीं होता है। तीसरा कि एक जो भी गैस है, जो पाइपलाइन है, उसकी जो थिकनेस और जो थिकनेस ऑफ द पाइपलाइन है तो ये और जो किस स्टैंडर्ड है उससे मापनी है। और हम 20 साल से जस्ट फॉर द ट्रैक रिकॉर्ड हम 20 साल से गुजरात के सारे एरिया में, इवन बाकी सूरत सब एरिया में जहाँ की घनी बस्ती है वहाँ भी ऑपरेट कर रहे हैं और कोई भी ऐसी अकस्मात घटना घटी नहीं है, न घटेगी, ऐसा भविष्य में हम कामना करते हैं, क्योंकि हमारी पेट्रोलिंग रहती है, हमारी टेक्निकली हाईएस्ट स्टैंडर्ड हम लोग फॉलो कर रहे हैं, विश्व के सारे टेक्निकल स्टैंडर्ड फॉलो कर रहे हैं। तो ऐसी आशा करते हैं कि ऐसी केवल पाइपलाइन में कोई ह्यूमन जबरदस्ती कोई उसमें जाके चेक करेगा, कोई पॉसिबिलिटी अदरवाइज जनरली पॉसिबिलिटी नहीं है। इवन हमारी पाइपलाइन की जो बहुत थिकनेस होती है वो 18 से लेकर 15 से लेकर 22 mm तक होती है और डिपेंड होता एरिया की कितना एरिया के पास से जा रही है। कितने मिनट मिनिमम कितने मिनट में गैस सप्लाई बंद हो सकता है? सर गैस सप्लाई देखिए दो चीजें हैं, जैसे घर की गैस सप्लाई है, गैस घर की गैस सप्लाई तो जनरली बंद नहीं होती क्योंकि वो 20 मीटर का हम आइसोलेट कर देते हैं सेक्शन। जो इंडस्ट्रियल है वो इंडस्ट्रियल बंद रहती है, और इंडस्ट्रियल में क्या हमारे पास एग्रीमेंट है, यदि कुछ भी प्रॉब्लम होगा तो आपको इंडस्ट्री को इतने, क्योंकि अलग-अलग एग्रीमेंट है डिपेंड ऑन द क्वांटिटी कि आपको कितने दिनों तक के लिए गैस हम बंद करेंगे। हमारे लिए पब्लिक सेफ्टी इज फर्स्ट, देन द सप्लाई। तो पब्लिक सेफ्टी जब तक उसको रेक्टिफाई नहीं हो जाता है, वो नहीं होता है, हमको गैस सप्लाई हम इंडस्ट्री को चालू नहीं रखेंगे। ठीक है, ये भूकंप का विस्तार कैसा नहीं है आपने क्लियर किया? ये सर 31.8 જે સ્ટાન્ડર્ડ છે ઇન્ટરનેશનલ, જેની અંદર ભૂકંપ, ફ્લડ આ બધી વસ્તુ કેટેગરાઇઝેશન કરી પછી જ પાઇપલાઇનની થિકનેસ નક્કી કરવામાં આવે અને એ રીતે તેને નાખવામાં આવે છે કે ના આ ઝોન જે ગણેલો છે એમાં ઝોન ગણીને પછી જ એને ડિઝાઇન કરવામાં આવે છે, તેથી આપ એકદમ નિશ્ચિત રહો ભૂકંપથી નહીં તકલીફ થાય। લોકોને પણ માહિતગાર કરવામાં આવે અને સલામતીના પગલાં ક્યારેક લીકેજ હોય તો શું કાળજી લેવાની થાય, આસપાસના લોકોને, ખેડૂત લોકોને એ પણ માહિતગાર કરવામાં આવે આપણા દ્વારા, એવી રજૂઆત હતી।